નમસ્કાર S9 ન્યૂઝના સમાચારોમાં હું અઝર કુરેશી આપનું સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। સુરત મહાનગરપાલિકાના નવા વોર્ડ સીમાંકનથી મહિલાઓ અને SC/ST ના લોકોને થશે ફાયદો। ઉત્તરાયણ ઉજવવા નીકળેલા 80 TRB જવાનો વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરાશે। નવસારી જિલ્લા પોલીસ દ્વારા 126 બાળકોને દત્તક લેવાયા। પારડીની રોહિણા ગ્રામ પંચાયતના સરપંચ સામે આક્ષેપો। અને ખોડલધામમાં ઐતિહાસિક 521 જોડાએ પ્રભુતામાં પગલાં માંડી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો। હવે સમાચાર વિસ્તારથી। હાલમાં જ રાજ્ય સરકાર દ્વારા સુરત મહાનગરપાલિકાની નવી વોર્ડ રચના જાહેર કરાતા જ વિપક્ષ દ્વારા વિરોધ કરાયો છે, ત્યારે મેયર દ્વારા રાજ્ય સરકારના આ નિર્ણયનો સ્વીકાર કરાયો હતો। રાજ્ય સરકારના શહેરી વિકાસ દ્વારા સુરત મહાનગરપાલિકાની નવી વોર્ડ રચનાની જાહેરાત કરાઈ છે અને વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ દરેક વોર્ડની ફેરરચના કરાશે અને વોર્ડ 38માંથી ઘટાડી 29 કરવા સાથે નગરસેવકોની સંખ્યા દરેક વોર્ડમાં 3ની જગ્યાએ 4 કરવામાં આવી છે। ત્યારે આ અંગે વિપક્ષ કોંગ્રેસ દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે। ત્યારે મેયર નિરંજન જાંજમેરાએ આ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે નવી વોર્ડ રચનાથી તમામ જ્ઞાતિના લોકોને ન્યાય મળશે, સાથે મહિલાઓ માટે પણ નવા નામાંકિત સીમાંકનમાં 50% અનામતથી મહિલાઓ પણ મજબૂત બનશે અને મનપામાં તેઓએ પણ દબદબો રહેશે। સુરત મહાનગરપાલિકાના આગામી ચૂંટણી અંગેનું વોર્ડ રચના બાબતનું જાહેરનામું પ્રસિદ્ધ થઈ ગયું છે। નવા જાહેરનામા મુજબ હવે પછી સુરત મહાનગરપાલિકામાં 29 વોર્ડની રચના થશે અને જે 114 બેઠકો હતી તે વધીને 116 બેઠકો થશે। દરેક વોર્ડની અંદર 4 બેઠકો રહેશે, તેમાં 2 પુરુષ માટે અને 2 મહિલાઓ માટેની બેઠક રહેશે, એટલે એક વોર્ડમાં 2 પુરુષ અને 2 મહિલા મળીને કુલ 4 બેઠકો રહેશે। કુલે 114 બેઠકો આપણી હતી તે વધીને 116 બેઠકો કરવામાં આવી છે। અનામતની દ્રષ્ટિએ જોઈએ તો અનુસૂચિત જાતિ માટે 3 બેઠકો, તેમાં 2 પુરુષ અને 1 મહિલા અનામત। અનુસૂચિત જનજાતિ માટે પણ 2 પુરુષ અને 1 મહિલા અનામત, એટલે 3 બેઠકો। અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકો માટે 12 બેઠકો, એમાં 6 ભાઈઓ માટે અને 6 બહેનો માટે, એટલે આવી રીતે કુલ 18 બેઠકો અનામત રાખવામાં આવી છે અને બાકીની બેઠકો સામાન્ય છે, એટલે 116 બેઠક અને 29 વોર્ડ આ રીતનું જાહેરનામું પ્રસિદ્ધ થયું છે અને મહાનગરપાલિકા તેમનો અમલ કરશે। ત્યારે હાલ તો વિપક્ષ દ્વારા કરાઈ રહેલા વિરોધ વચ્ચે પણ એક સપ્તાહમાં નવી સીમાંકન યાદી જાહેર થાય તેવી શક્યતા જોવાઈ રહી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। ઉત્તરાયણ ઉજવવા નીકળેલા 80 જેટલા TRB જવાનો વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી નિશ્ચિત થઈ છે, ત્યારે તમામ TRB જવાનોને 10 દિવસની ફરજિયાત ઓફ આપવાની સજા કરવામાં આવી હતી। ટ્રાફિક સેક્ટર 2 ટેક્સટાઇલ વિસ્તારના PA RG નીનામાએ જણાવ્યું હતું કે ઉત્તરાયણ કે પછી અન્ય કોઈ પણ જાહેર રજાના દિવસે ટ્રાફિક નિયમનની વ્યવસ્થાની જવાબદારી વધી જતી હોય છે। તે 14મી અને 15મી જાન્યુઆરીના રોજ અંદાજે 80 TRB જવાન વગર કોઈ જાણકારીએ રજા પર ઉતરી ગયા હતા, જેના લીધે ભારે મુશ્કેલી પડી હતી। વગર મંજૂરીએ રજા વિતાવી હાજર થયેલા તમામ TRB જવાનોને કડક સૂચના આપી શિક્ષાત્મક કાર્યવાહી માટે તૈયાર રહેવા જણાવ્યું હતું। ત્યાં ઉચ્ચ કક્ષાએથી તમામ 2 જવાબદાર જવાનોએ એક પછી એક વધારાના 10 ઓફ આપી દેવાતા હતા, જેથી જવાનો આર્થિક સંકળામણની સ્થિતિને બોધપાઠ લે તો ભવિષ્યમાં આમ ન કરે, તેમજ આ સજાથી અન્ય કર્મીઓને પણ નશ્વત મળે તેમ છે। ટેક્સટાઇલ માર્કેટમાં TRB જવાનોની પાંખી હાજરીથી નિયમિત વ્યવસ્થાને આંશિક અસર પડી હોય તેમ લાગી રહ્યું હતું। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। નવસારી જિલ્લા પોલીસ દ્વારા 126 બાળકોને દત્તક લેવાયા છે અને તમામ બાળકોના ભણતરની જવાબદારી પોલીસ કર્મીઓ ઉઠાવી રહ્યા છે।
નવસારી જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા સોસાયટી અંતર્ગત 126 બાળકોને દત્તક લેવાનો કાર્યક્રમ બિલીમોરાના મોહનલાલ ચુનીલાલ હોલ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં નવસારી જિલ્લાના પોલીસ કર્મીઓ દ્વારા માતા પિતાની છત્રછાયા ગુમાવનાર 126 બાળકોને દત્તક લેવામાં આવ્યા હતા. આવા બાળકોના ભણતરનો તમામ ખર્ચ નવસારી જિલ્લા પોલીસ કર્મીઓ દ્વારા કરવામાં આવશે. રેન્જાઈ હસમુખ પટેલની પ્રેરણાથી યોજાયેલા આ કાર્યક્રમમાં નવસારી જિલ્લા પોલીસ વડા નિલેશ જાંજરિયા, નાયબ પોલીસ વડા VK જાડેજા અને MB ચૌહાણ ઉપરાંત નવસારી જિલ્લાના બધા જ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટરો અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરો હાજર રહ્યા હતા. જીગર નાયક, S9 ન્યૂઝ, નવસારી. પાડી તાલુકાના રોહિણા ગ્રામ પંચાયતના વિવાદિત સરપંચને લઈ ગામના વિકાસના કામો છેલ્લા કેટલાક વર્ષોથી ઠપ થઈ ગયા હોવાના સાથે સરપંચ કોંગ્રેસના હોવાના પણ આક્ષેપો ગામના અગ્રણી એડવોકેટ રવિન્દ્ર પટેલે કર્યા હતા. રોહિણા ગામના સરપંચ મહેશ બી હળપતિ કે જેઓ સરપંચ પદ પર બિરાજ્યા બાદ અનેક વખત વિવાદમાં આવી ચૂક્યા છે, ત્યારે હાલ ગામના અગ્રણી વકીલ રવિન્દ્ર પટેલ તેમજ અન્ય ગામજનો જણાવ્યા મુજબ સરપંચ કોંગ્રેસના હોવાને કારણે રોહિણા ગામના વિકાસના કામોમાં પીવાના પાણી, ડામરના રસ્તાઓ, લોકોના આવાસો તેમજ ગામમાં સફાઈ જેવી કોઈપણ પ્રકારની સુવિધા ન મળતા જેને લઈને ગામજનો વિકાસના કામોથી વંચિત રહ્યા છે. આ ઉપરાંત પારડી તાલુકાના TDO તેમજ વલસાડના DDO અને સરપંચ મહેશ હળપતિએ 3 સંતાનના કેસને લઈ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, જેના સરપંચે આ કેસમાં હાઈકોર્ટમાં રીટ દાખલ કરી હતી, જેના અત્યાર સુધી 18 જેટલા તારીખોના ઠરાવ થયા છે. અને અંતમાં રવિન્દ્ર પટેલે જણાવ્યું હતું કે સરપંચના કેસમાં હાઈકોર્ટમાં નિર્ણય પર તમામ આધાર રહ્યો છે અને ગામમાં છેલ્લા 7 વર્ષથી વિકાસના કામો ઠપ થઈ ગયા છે, જેનો જવાબદાર રાજકારણ ગામમાં ગણાઈ રહ્યું છે. ત્યારે આવનારા દિવસમાં રોહિણી ગામના વિકાસના કામો ક્યારે તેના પર સૌ ગ્રામજનોની નજર છે. જે વિકાસના કામો તમામ ઠપ થઈ ગયા છે. અમારા રોહિણાનો સરપંચ છે કોંગ્રેસી છે અને કોંગ્રેસી સરપંચના લીધે તમામ રાજકારણને લીધે કામો થતા નથી. એટલે જે તે ગ્રાન્ટ અમોને સામેવાળી પાર્ટી ભાજપ પાર્ટી બી નથી આપતી કામ કરવા. એટલે લોકોને અવિશ્વાસ છે કે રોહિણાના દરેક વ્યક્તિ કોંગ્રેસી છે, એમના માટે એ લોકો કામ નથી આપતા વિકાસના. કેટલા સમયથી છે આ કામો? કેટલા સમયથી ઠપ્પ થઈ ગયા છે એ કામો? છેલ્લા 7 વર્ષથી જ્યારે પુષ્પાબેન સરપંચ હતા તે અગાઉથી કામ અહીંયા ઠપ થઈ ગયા છે, કામ થતા નથી. બીજું હાલમાં શું પરિસ્થિતિ છે સરપંચ બાબતે? હાલમાં સરપંચ બાબતે સરપંચને પાર્ટીના TDO સાહેબે સસ્પેન્ડ કરેલા છે 3 સંતાન બાબતે. પછીથી સરપંચશ્રીને વલસાડના DDO સાહેબે પણ સસ્પેન્ડ કરેલા છે. ત્યાર પછીથી હાલમાં હાઈકોર્ટની અંદર રીટ દાખલ થઈ છે, અપીલ. ને હાલમાં આ સરપંચશ્રી આ રીટના આધારે ત્યાં ઓછામાં ઓછી 18 ઠરાવ તારીખ પડી છે. હવે છેલ્લા એન્ડિંગ પર છે. તમને એવું લાગે કે આમાં સમય પૂરો થઈ જવાનો? આમાં સમય અમને લાગે છે, પણ આવતી તારીખે અમને જરૂર ન્યાય મળશે એવું લાગે છે. આપનું નામ? મારું નામ રવિન્દ્રભાઈ બી પટેલ, એડવોકેટ. અમૃત પટેલ, S9 ન્યૂઝ, પારડી. વાપી RT ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં 18મો રક્તદાન શિબિર કેમ્પ યોજાયો હતો, જેમાં 300થી વધુ રક્તની બોટલો એકત્ર થઈ હતી. વાપી GIDC ખાતે આવેલ આસ્તી ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીયલ દ્વારા આયોજિત સુવા રસિકભાઈ દેવજીભાઈ મામાના સ્મરણાર્થે બુધવારના રોજ કંપનીના કામદારો, સ્ટાફજનો અને આરતીના ડિરેક્ટરના સહયોગ થકી સવારે 9:30 કલાકે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 300 જેટલી રક્તની બોટલ એકત્રિત થઈ હતી. અને રક્તદાન કેમ્પ છેલ્લા 17 વર્ષથી આરતી ગ્રુપ દ્વારા કરવામાં આવી રહ્યો છે. કેમ્પમાં મેડિકલ સેવા, વલસાડ રક્તદાન કેન્દ્ર તેમજ LG હરિયા રોટરી હોસ્પિટલ બ્લડ ડોનેશન દ્વારા સેવા પૂરી પાડી હતી. અને આ પ્રોજેક્ટને સફળ બનાવવા આરતી ઇન્ડસ્ટ્રીયલના કિરીટભાઈ શાસ્ત્રીની ટીમનો સંપૂર્ણ સહયોગ સાથે સાંજ સુધી 351 જેટલી બોટલનો ટાર્ગેટ પૂર્ણ કરવાનો છે, તેમાં સફળ રહેવાનું જણાવ્યું હતું. આ કેમ્પમાં આરતી ઇન્ડસ્ટ્રીયલના સ્ટાફ મિત્રો, કામદારો તેમજ ભારે જહેમત ઉઠાવી હતી. વધુમાં કિરીટભાઈના શાસ્ત્રીએ જણાવ્યું હતું કે દેશભરમાં લોહીની અછતને લઈ આ વર્ષે અમોએ 351 બોટલ પૂર્ણ કરવાનો નિર્ણય કર્યો હતો. અને વાપીથી સુરત સુધીના હાઈવે ઉપર અકસ્માતો થતા હોય છે, જેમાં રક્તની ખાસ જરૂર પડતી હોય છે. લિમિટેડમાં અમારા ગ્રુપ કંપની તરફથી દર વર્ષે 1998થી નિયમિત વાર્ષિક રક્તદાન કેમ્પનું આયોજન કરીએ છીએ. અને આ કેમ્પ આજનો એ 18મો કેમ્પ છે અમારો. દર વર્ષે પહેલે વર્ષે જ્યારે 156 યુનિટ કલેક્ટ કર્યા હતા, દર વર્ષે લોકોને પ્રોત્સાહિત અને મોટિવેટ કરતાં આજે 351 યુનિટ રક્ત કલેક્ટ કરવાનો ટાર્ગેટ રાખ્યો છે. એ લક્ષ્યાંક અમારો બધા કામદાર ભાઈઓ, કંપનીના સ્ટાફના મેમ્બર્સ અને મેનેજમેન્ટ એ બધાના પૂર્ણ સહયોગથી પાર પડશે એવી ખાસ ખાતરી છે. આવા રક્તદાન શિબિર થકી જે રક્તની અછત હંમેશા વર્તાતી રહે છે, એ વાપીથી સુરત સુધી
હાઈવે નજીક છે, દરેક હાઈવે પર હંમેશા એક્સિડન્ટના કેસો વધતા જાય છે અને એ બધાને જે રક્તની જરૂર પડતી હોય અને એ પહોંચી વળવા લોકોના જીવતદાન મળે એવી આશાથી આવા રક્તદાન શિબિરનું આયોજન હંમેશા કરતા આવ્યા છે. આજનો કેમ્પ એ અમારા ગ્રુપ ચેરમેનના મામા શ્રી રસિકલાલ દેવજી ગાલા એમના શ્રદ્ધાંજલિ ભાગરૂપે અમે આ કેમ્પનું આયોજન કર્યું છે અને આ કેમ્પમાં વલસાડ રક્તદાન કેન્દ્ર અને ન્યૂ કેમ્પ બ્લડ બેંક વાપી બંને બ્લડ બેંકનો સહયોગ સારો રહ્યો છે. દરેક કામદાર ભાઈઓના સહયોગથી આ કેમ્પ આજે સાંજ સુધીમાં લક્ષ્યાંકને પહોંચે એવી આશા રાખીએ છીએ. ઉપરાંત આ મીડિયા થકી એક સંદેશો એ પહોંચાડે છે કે અમારી જેમ બીજા કોઈ ઇન્ડસ્ટ્રી હોય, કોઈ સંગઠનો હોય કે સોસાયટીમાં લોકો રહેતા ત્યાં બધે પોતપોતાના ગ્રુપમાં આવા નાના મોટા આયોજન કરતા રહે અને રક્તની અછત જે છે એને સંપૂર્ણતઃ પૂરી પડે એવી આશા રાખીએ છીએ. અમૃત પટેલ, S9 ન્યૂઝ, વાપી. છોટાઉદેપુર જિલ્લાના સિહોદ ગામના લોકો ઓરસંગ નદીમાંથી ગેરકાયદે રેતી ખનનના આક્રોશ સાથે હલ્લાબોલ મચાવ્યો હતો અને રેતી ભરીને નીકળતી 3 ટ્રકો રોકી સ્થળ પર ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને બોલાવવાની માંગ કરી રસ્તા પર સૂત્રોચ્ચાર કર્યા હતા. પાવી જેતપુર તાલુકાની પસાર થતી ઓરસંગ નદી સફેદ સોનું ગણાય છે અને રેતીની ગુણવત્તાને લઈને ગુજરાત તથા આખા દેશમાં તેની માંગ ઉઠી છે. તેથી રેતી માફિયાઓએ ઓરસંગ નદીમાં ધામા નાખી રેતીનું પુષ્કળ પ્રમાણમાં ખનન કરી રહ્યા છે. કેટલાક લીઝધારકો પોતાના આવેલા હદ નિશાનની બહારથી પણ ખનન કરી જતા હોય નદીમાં ઊંડા ખાડા પડી ગયા છે, તો કેટલાક નદીના કિનારા સુધી ખોદકામ કરી જતા ખેડૂતોમાં ખતરો ગાયબ થઈ ગયા છે અને ખેડૂતોના કહેવા પ્રમાણે ઓરસંગ નદીમાં ઊંડે સુધી ખોદકામ થતાં જળ સ્તર નીચે જવાથી કૂવાના પાણી પણ ઊંડા ઉતરી ગયા છે અને જેને સિંચાઈથી નથી થતી તેથી પાક નિષ્ફળ જાય છે. અને આ બધી વાતને લઈ ગામ લોકો તેમને વારંવાર રજૂઆતો કરી પણ પરિણામ શૂન્ય. સિહોદ ગામના લોકો આજે સવારથી જ ઓરસંગ નદીના પટમાં આવી ગયા હતા અને હલ્લાબોલ અને સૂત્રોચ્ચાર કર્યા અને નદીના પટમાંથી રેતી ભરીને નીકળતી 3 ટ્રકોને અટકાવી ટ્રકોની આગળ બેસી ગયા હતા અને જ્યાં સુધી અધિકારી સ્થળ પર નહીં આવે ત્યાં સુધી અમે હટીશું નહીં તેવી બુમરાળ મચાવી હતી. આ ગામ લોકોનો આક્ષેપ લીઝધારકોએ પંચાયત તરફથી કોઈ ઠરાવ આપ્યો નથી, જે લીઝધારકની ખોળે થઈ રહ્યું છે, જે ગેરકાયદેસર હોવાનું જણાવી રહ્યા છે. બાબતે કે આ ઓરસંગ તથા ભારત નદીના સંગમ પર જે ગેરકાયદેસર લીઝો ચાલે છે અમારા ગામની અંદર, એ લીઝો ગામ પંચાયતના ઠરાવ વગર ચાલે છે અને બિનકાયદેસર ચાલે છે. જવાબદાર તંત્રને ધક્કા ખાઈને જવાબ થાકી જાય. અમે રજૂઆત કરીને કોઈ અમારી રજૂઆતને ધ્યાનમાં લેતું નથી. હવે અમે કોઈને વારે જઈએ તો જાતે અમે રસ્તા રોકો આંદોલન કરવું પડ્યું. પછી એ આંદોલન અમે અમારા દુઃખને લીધે કરીએ છીએ, કારણ કે એ લીઝોના ઊંડા ખાડા પડવાથી અમારે જે અમારા કૂવા છે એના જળસ્તર નીચે જતા રહ્યા, ઊંડા જતા રહ્યા. પછી હા જળતર ઊંડા એટલે ખેતી કરવામાં અમારે મુશ્કેલી પડી. આ મુશ્કેલી પડવાથી અમારા ગામને મંજૂરી કરવાનો, બહાર જવાનો વારો આવે છે. આ જવાબદાર તંત્ર આવું રજૂઆત કરીને તે છતાં કોઈ ધ્યાન ન. પછી નંદીમાં અમે જે શાકભાજી, શક્કરટેટી, તરબૂચ ટેટીની વાડીઓ કરતેલા તે પણ અમારું જીવન છીનવાઈ ગયું. પછી અમે જે ગામમાં કોઈક મયત થાય એ પણ અમારું સ્મશાન ગૃહ આ લીઝોની નદી કિનારે જ આવેલું છે, તો ઊંડા ખાડા પડેલા છે. તો એ ખાડામાં કોઈક પાણીની પેલું ક્રિયા પાણી જતા હોય, કોઈકને મહી અંદર ડૂબી જવાનો વારો આવે છે. પછી જ્યાં સુધી એની ક્રિયા પાણી કરતા હોય અમે રહ્યો ત્યાં સુધી અમારે ધ્યાન રાખવું પડે છે. અને હાલ 2-4 વ્યક્તિઓ પણ અમારા ગામની અંદર મરી ગયા. આ એ જવાબદાર તંત્ર કોઈ કશું ધ્યાનમાં નહીં લેતું, તો અમારે હવે પછી ન્યાય આપવો હોય, બીજું કોઈ છે નહીં એમ. અને અમારે આ લીઝ બંધ, અમારે જીવન જીવવાનો અધિકાર, પાણીનો અધિકાર, પાણીની મુશ્કેલી, પછી એની મુશ્કેલી એને લીધે આ લીઝ બિલકુલ અમારે ગામ પંચાયતનો ઠરાવ પણ થયેલો છે, સત્તા અધિકારીઓ, જવાબદાર તંત્ર કોઈ ગણકારતું નથી. ઓરસંગ નદીના પટમાં જે લીઝો ચાલે છે તે ગ્રામ પંચાયતના ઠરાવ વિના ચાલે છે. રજૂઆતો અમારી ધ્યાન પર લેવાતી નથી. અગાઉ આંદોલન પણ કર્યા, કૂવાના જળ સ્તર નીચા ગયા છે, જેથી મુશ્કેલીઓ પડે છે. શાકભાજીની ખેતી કરતા હતા તે પણ હક છીનવાઈ ગયો છે. હવે અમારે ગ્રામજનોને એવો સવાલ છે, ઓરસંગ નદીમાં ગેરકાયદેસરની લીઝો ચાલે છે, એના અમે 2 મહિનાથી અધિકારીઓને જાણ કરી છે, કાગળો પૂરા કરીને આપ્યા છે. અત્યાર સુધી કોઈ પણ અધિકારી આવીને ઊભો રહ્યો નથી. બીજો એક પ્રશ્ન
કે અમે 2 મહિનાથી કલેક્ટરોને આપી ખાણ ખનીજવાળાને 1 મહિનાથી આ કાગળો કે ગેરકાયદેસરની લીધો ચલાવે છે. અમારી ગામની મિલકતમાં લાખો રૂપિયો કરોડો રૂપિયોની રેતી લઈ જાય છે અત્યાર સુધી. હવે અમે એક નિર્ણય કર્યો કે કાલના તારીખ 19 તારીખે અમે ગ્રામજનો નિર્ણય એવો કર્યો કે હવે અધિકારીઓને આપણે કીકીને થાકી ગયા અને ઉદયપુર જિલ્લામાં અમે કલેક્ટરને ખાણ ખનીજ ખાતાવાળાને અમે પણ મળીને થાકી ગયા. પણ અમારો ગામજનોનો એક જ ઉપાય થયો કે કાલે આપણે રેતી ચોરીને જાય એ ટ્રકોને રોકવી છે અને આપણે બંધ કરીશું. આજે 24 કલાક થઈ ગયા પણ કોઈ અધિકારી કલેક્ટર કે ખાણ ખનીજવાળા પણ આવી શક્યા નથી. એનો અમારો ન્યાય જોઈએ. કેટલી ગાડીઓ તમે પકડી છે? લગભગ 5 ગાડી છે અને ખાલી ગાડી અમે જવા દીધી છે. તમે માનો છો કે આ જે ગાડીઓમાં છે કે ગેરકાયદેસર છે અને ખોટી રીતે લઈ જાય છે? હા, ખોટી રીતે લઈ જાય છે. પંચાયતનો ઠરાવ વગર લઈ જાય. તો હવે શું કરવા માંગો છો કાકા? એનો અમારો ન્યાય જોઈએ છે. અધિકારીઓને જાણ કરી છે? હા, જાણ કરી છે. કાલના આજે 24 કલાક થઈ છે. આક્રોશમાં આવેલા ગ્રામજનો અકરી ઉભરો આવે અને માંગ સાથે 5 કલાક સુધી બેસી રહ્યા અને ગ્રામજનોએ આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો હતો. છેલ્લે પાવી જેતપુર તાલુકાના મામલતદાર આવી પહોંચ્યા ત્યારે ગામ લોકોએ તેમની સામે ધારદાર રજૂઆતો કરી નદીના પટમાં લઈ જવાની ફરજ પાડી અને મામલતદારે જાત તપાસ કરતા ગામ લોકોને 2 દિવસ પછી ખાણ ખનીજમાં અધિકારી સાથે બેઠક કરી ગળતું કરવા જણાવ્યું હતું. સિહોદ ગામના લોકોએ એમ કે ગ્રામ પંચાયતના ઠરાવ વગર લીઝ ચાલે છે એ બાબતે રજૂઆત કરી હતી. અત્યારે અહીંયા તપાસમાં આવ્યા છીએ. બંનેને સાંભળ્યા છે ગ્રામ પંચાયતના લોકોને પણ અને બધાને એવું કીધું છે કે ગુરુવારે આપણે ઓફિસની અંદર હિયરિંગ કરી લીઝ હોલ્ડર, તલાટી અને ગામના લોકો બધાને એમ કે સાંભળી અને જો ઠરાવ થયેલો હશે અથવા ઠરાવ નહીં થયેલો હોય તો એ પ્રમાણેનો હકીકતલક્ષી જે કંઈ અહેવાલ હશે એ આપણે કલેક્ટર સાહેબને મોકલી આપશું અને પછી આખરી નિર્ણય જે છે એ કલેક્ટર સાહેબ કરશે. અને હાલ પૂરતું આપણે હિયરિંગ કરીએ અને કલેક્ટર સાહેબને નહીં મોકલીએ ત્યાં સુધી અત્યારે આપણે લીઝ જે છે હમણાં બંધ કરવા માટે કીધું છે. અત્યારે આ ગામ લોકોએ જે 3 ગાડી રોકીને રાખી હતી એનું શું કર્યું? 3 ગાડીને રોકીને રાખી હતી એમાં રોયલ્ટી પાસ ઇસ્યુ થયેલો છે એ જોયો છે એટલે આમ કાયદેસર છે. હવે રોયલ્ટી પાસ બાબતે જો કોઈ લોકોને ફરિયાદ હોય તો એ ખાણ ખનીજની ટીમ અમારી સાથે છે અને અમે કહીશું કે ચેક કરી લે કે કાયદેસર રોયલ્ટી ઇસ્યુ થયેલી છે, રોયલ્ટી કાયદેસર છે કે કેમ. શિયોદ ગામના લોકોએ ગ્રામ પંચાયતના ઠરાવ પર લીઝ ચાલુ કરેલ છે તે બાબતની તપાસ માટે અહીં આવ્યા હતા. ઠરાવ થયેલ છે કે અહીં નહીં તેની તપાસ કરીશું. આખર નિર્ણય કલેક્ટર સાહેબ કરશે. આ 3 ટ્રકની રોયલ્ટીની કાયદેસરની છે કે નહીં તે પણ તપાસવામાં આવશે. પરિસ્થિતિને સમજીને પોલીસ વિભાગ તરફથી આ 3 પ્રકારની પોલીસને તૈનાત કરી દેવાય કોઈ અનિચ્છનીય બનાવ બનવા પામ્યો ન હતો. મામલતદાર દ્વારા ગામ લોકોને સમજાવવા હાલ તો મામલો થાળે પાડ્યો હતો અને 2 દિવસમાં તેમને ન્યાય મળે તેવી હૈયાધારણા આપી અને હોવાનું જાણવા મળ્યું છે. તંત્ર દ્વારા શું નિર્ણય લેવાશે તે જોવું જ રહ્યું. હસન ખત્રી, S9 ન્યૂઝ, ડભોઈ. ડભોઈ નગરપાલિકાની હદમાન નગરથી 3 કિલોમીટર દૂર આવેલ મોડેલ ફાર્મની પાછળના ભાગમાં 110 વીઘા જમીનમાં રાજ્ય સરકાર દ્વારા 2007માં શરૂ કરાયેલ પ્લાન્ટ હાલ કચરાના ઢગે લઈ ગયો છે. ડભોઈ નગરપાલિકાની હદમાં નગરથી 3 કિલોમીટર દૂર આવેલ મોડર્ન ફાર્મની પાછળના ભાગમાં 110 વીઘા જમીનમાં ગુજરાત રાજ્ય સરકાર ખાસ GUDM યોજના અંતર્ગત ગોચરની જમીનો સંપાદન કરીને ગુજરાત અર્બન ડેવલપમેન્ટ અને ડભોઈ નગરપાલિકાના સહયોગથી 2007ના વોર્ડ 1 વર્ગ ઇમ્પોર્ટેડ પ્લાન્ટ અંદાજે ₹4 કરોડના ખર્ચે પ્લાન્ટ બનાવવાનું આયોજન કરાયું છે. જેમાં નગરના ધન કચરો કરીને પ્લાન્ટમાંથી તેને કુદરતી ખાતર બનાવવા જેથી હોવાથી તાલુકાના ખેડૂતોએ ખેતીકામ માટે સસ્તું અને સરળતાથી ખાતર મળી રહે તે વાર્ષિક નાણાકીય આવક ઊભી થાય જેના માટે 110 વીઘા જમીનમાંથી હાલ 15 વીઘાના આ પ્લાન્ટનું કાર્ય શરૂ કરાયું હતું. ત્યારે બીજી તરફ ફિનિશિંગ, ખાસ શેડ, અદ્યતન સાધન સામગ્રી, અદ્યતન હાઉસના લાઇટ સુવિધા માટે વીજ હાથ ધરી રહેશે. તે હેતુથી મોટી તોતિંગ, જન ટેન્કર, અળસિયા ઉછેર કેન્દ્ર તેમજ આવતા જવા માટે રોડ આ બનાવવા પરંતુ આજે 7 વર્ષનો સમય વીતી જવા છતાં આ પ્લાન્ટ શરૂ થઈ ચૂક્યો નથી અને આજે આ પ્લાન્ટમાં જ્યાં ત્યાં જાડી જાખરા સામગ્રી કરાઈ રહી છે અને પ્લાન્ટ પડી રહ્યો છે. જો કે આ પ્લાન્ટને સાચવણી માટે એક કર્મચારી મૂકવામાં આવ્યો હતો જેનો પગાર કર્મચારીના કહ્યા પ્રમાણે ₹2900 માસિકથી અપાતો હતો. જ્યારે નગરપાલિકાના વહીવટી તંત્ર કહે છે કે અમે કોઈ કર્મચારી નમણૂક કરી. બીજી બાજુ ડભોઈ નગરપાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ કહે છે કે આ પ્લાન્ટ GUDM વિભાગે અને
સોંપ્યો નથી અને ધન કચરાનો સવાલ નથી. હાલમાં કચરો ડોર ટુ ડોર નિકાલ થઈ રહ્યો છે. શા માટે ગુજરાતી સરકારની GTUM વિભાગ છે અને ગુજરાત અર્બન ડેવલપમેન્ટ વિભાગ કે ડભોઈ નગરપાલિકા એ કોઈપણ પ્રકારની કાળજી ન રાખી નિષ્ક્રિયતા બાબતે આજે 7 વર્ષના વાણા વીતી જવા છતાં પ્લાન્ટ કચરામાં પડી રહ્યો છે. કોણ હશે આવા સરકારી નાણાંને કચરામાં નાખનાર એ એક મોટો સવાલ છે. કચરા નિકાલ માટે ગુજરાત સરકારે 110 વીઘા જમીન જે મોડલ ફોર્મ જવાના રસ્તે છે તે સરકારશ્રીએ ઘન કચરા નિકાલ માટે સરકારે ફાળવેલી હતી. સદર જમીનમાં અત્યારે કેટલાક અસામાજિક તત્વો ખેતર બી કરે છે અને ઘન કચરાનો કોઈ નિકાલ ત્યાં ગાડી થતો નથી. કોઈ જગ્યાએ સિત્રોઈ સ્મશાન નાખે છે, કોઈ જગ્યાએ ખાડા પૂરામાં જતું રહે છે. ત્યાં ગાડી જે સ્થળે કચરો નાખવો જોઈએ તે કચરો નાખવામાં આવતો નથી અને ત્યાં ગાડી કેટલાક અસામાજિક તત્વો દ્વારા ખેતીની બી જમીન ત્યાં ગાડી ખેતી થાય છે અને મામલતદાર અને કલેક્ટર સાહેબને વારંવાર રજૂઆત કરતા અત્યાર સુધી કોઈ પગલાં લેતા નથી. ઇવન ડભોઈ નગરપાલિકાની જે ટાઉન પ્લાનિંગની જમીન છે, જે FP નંબર ડભોઈ નગરપાલિકાને તે પણ આજની તારીખમાં ખેતીઓ થાય છે, તે છતાંય તંત્ર બેદરકારીના કારણે તે આપણે ટાઉન પ્લાનિંગના જે જમીનો છે તે બી ખેતીના આપણી કબજામાં છે નગરપાલિકા, તેમ છતાંય ત્યાં ગાડીનો કબજો લેવામાં આવતો નથી અને આ રીતે ખેતી સમાજ દ્વારા ખેતીનું જમાણ થાય છે. ગુજરાત સરકાર દ્વારા ડભોઈ નગરપાલિકાને સદર ઘન કચરા નિકાલ માટે રૂપિયા 4 થી 5 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપેલી હતી. સદર ગ્રાન્ટનો ઉપયોગ ત્યાં ગાડી મશીનરી બધું લાયા અળસિયાને ઉત્પન્ન કરવાનું હતું, પણ તેમ છતાં ત્યાં ગાડી આજની તારીખમાં જો કશું નહીં અને ખાલી મીંડું છે ગ્લાસ થયા લોકો ભંગારમાં બી લઈ ગયા છે. જે રીતે મોહન પાર્કની બાજુ કચરા પેટીઓ છે, એ કચરા પેટીઓ 8 વર્ષથી પડી રહી છે. નહીં નગરપાલિકામાં પૂછવામાં આવ્યું કે ભાઈ કેટલી કચરા પેટીની જરૂર છે, ઉપરથી લાઈન ઠોકી દેવાડી અને ઠોકી દેવાની મોહન પાર્કની બાજુ સડી ગઈ છે. હવે એને ભંગારમાં વેચાશે બીજો કોઈ વિકલ્પ જ નથી. પ્લાન છે સડી ગયો છે, છેલ્લા 9 વર્ષથી બંધ છે, તો શું કાર્યવાહી કરી? સડી ગયો એવું નથી. આ લગભગ 9 વર્ષથી GUDMએ નગરપાલિકા સાથે કોન્ટ્રાક્ટ કરી એને ચલાવવા આપવાની વાત હતી. અમને એની કોઈ સોંપણી બી થયેલી નથી. જે તે સમયે જે તે યુનિટ ઊભું કરેલું એ પછી કોઈ એની આગળ કાર્યવાહી થઈ નથી. એટલે નગરપાલિકા એમાં એકલી હાથે કશું આગળ કરી શકે એમ નથી. બીજું, અત્યાર સુધી ઘન કચરાના નિકાલનો એવો પ્રશ્ન હતો. અત્યારે ડોર ટુ ડોર ને બધું અમે કલેક્શન કરીએ છીએ. એટલે હવે જ્યારે એ સાઇટ તૈયાર થાય અને ધીરે ધીરે ચાલુ થશે ત્યારે અમે ત્યાં વર્મી કમ્પોસ્ટનો આખો પ્લાન ઊભો કરીશું. છેલ્લા કેટલાય સમયથી એ કામ થયું નહીં હોવાથી હવે છેલ્લા 6 મહિના પહેલાં અમે ઠરાવ બી એનો કર્યો છે. એક તો એનો રોડ એપ્રોચ બી બરાબર નથી, એટલે રોડ એપ્રોચ તૈયાર કરવો પડશે તો જ ઘન કચરાનો ત્યાં નિકાલ અમે કરી શકીએ. અને એ કર્યા પછી અમારું આગામી આયોજન ત્યાં છે, એમાં પોલ્યુશન કંટ્રોલ બોર્ડવાળા બી અમારી સાથે સહભાગી થશે અને GUDM વાળા અને નગરપાલિકા ત્રણે મળી અને ત્યાં એક પ્રોજેક્ટનું આયોજન કરીશું. તો હાલ તો આ પૈસા જે 4 કરોડ છે એ ફેલ જ ગયા ને સાહેબ આપણા? કયા 4 કરોડ? આ જે બનાવવા માટે આપ્યો તો જમીન અને અમને કશું પૈસા આપ્યા નથી કે અમે કોઈ વાપર્યા નથી. જે કંઈ વાપર્યા છે GUDMએ વાપર્યા છે, એટલે એ શું વાપરે તમે એમને પૂછી શકો છો. એવું છે. અચ્છા, જે તેનો પગી છે એને નગરપાલિકા પૈસા ચૂકવે છે? પગી છે એ બી GUDMએ મૂકેલો હતો. અમે નગરપાલિકાએ ક્યારેય એને પગાર ચૂકવ્યો નથી કે નગરપાલિકાને ચૂકવવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી, કારણ કે નગરપાલિકાનો કર્મચારી નથી. એના પરથી જે સમજી શકશો કે ભાઈ નગરપાલિકા એમાં કંઈ હિસ્સેદાર ખાસ કહેવાય જ નહીં, હજુ અમને કોઈ અધિકાર મળ્યા ના કહેવાય. એનો પગી બી GUDM મૂકતી હોય, એના પ્લાન્ટનું બી એ કરતા હોય. નગરપાલિકા પણ છતાંય આ પ્રોજેક્ટ તૈયાર થાય એમાં રસ લે છે અને તૈયાર છે એ માટે બધું જ કરવા માટે. તો આજે મોડલ ફોરમના પાછળ વર્મી કમ્પોસ્ટ ખાતરની કંપની પડી છે, એમાં 9 વર્ષ મેં વોચમેન તરીકે રહું છું. તો ત્યાં એકદમ ઝાડવા ઉગી ગયા છે, કોઈ અહીંયા સાહેબો નહીં આવતા અને મેં ત્યાં પડી રહ્યું છું નાઇટ દિવસે. ત્યાં લાઇટની સગવડ નહીં કે પાણીના સગવડ નહીં અને અંદર કંપનીમાં મોટા મોટા ઝાડવા ઉગી ગયા છે. કોઈ વિકાસની કંપનીનો થતો નથી અને મારો જૂનો પગાર પણ 4 વર્ષનો બાકી છે અને મારી એવી ઈચ્છા છે કે પગાર વધે તો બહુ સારું, પણ પગાર વધતો નથી. 2900 રૂપિયા આપે છે, 2900 રૂપિયા આપે છે. એમાં મારું કંઈ ચા ખાંડનું થતું નથી. મારા 4 છોકરા પલાવવાના છે, એમાં કોઈ મારું કોઈ શાનો પ્લાન છે? આ પ્લાન જે શું થાય એનાથી? એમાંથી વર્મી કમ્પોસ્ટ એટલે અળસિયા ખાતર બને છે સાહેબ. અળસિયા ખાતર બને. કેટલા રૂપિયાનો પ્લાન છે? એ તો લગભગ 4 કરોડ નો ઉપરનો એ પ્લાન બન્યો છે, પણ કોઈ સરકાર કાર્યવાહી કરતી નથી. અત્યારે બંધ છે? અત્યારે બંધ છે. શું હાલત છે એની?
એનો એકદમ બધા ઝાડવા ઉગી ગયા છે ને બિલકુલ બધું બહુ ખરાબ બની ગયું છે. એમાં આ જે બન્યું છે આ ડભોઈ નગરપાલિકાના પલંગ બનાવ્યો છે કંપનીનો, આ જે ઓડિશા ખાતરવાળું, પણ ક્યાંથી આવતો હતો આ કચરો? ડભોઈનો આવે, પછી આપણા રાજપીપળા અને બોડોલીનો આજુબાજુના કચરો બધો અહીંયા નાખવા માટે કરેલો છે, પણ કોઈ વિકાસ થતું નથી. કેટલા વર્ષથી બંધ છે? લગભગ એ તો 8 વર્ષનો બાકી બંધ છે ને સાહેબ. 8 વર્ષથી બંધ છે? 8 વર્ષથી બંધ. એટલે અત્યાર લગીને કોઈ જોવા નથી આવતું? કોઈ આવતું નથી. એક વખત આવેલા સાહેબો આ બધું સાફ સફાઈ કરવાનું એવું કહેતા હતા, પણ ત્યાં સુધી કઈ થતું નથી. હસન ખત્રી, S9 ન્યૂઝ, ડભોઈ. રાજકોટના ખોડલધામ કાગવડ ખાતે યોજાયેલ લેવા પટેલ જાતિનો સમૂહ લગ્નોત્સવે બે રેકોર્ડ સર્જીને અનોખો વિક્રમ સર્જ્યો છે. જ્યારે ખોડલધામ કાગવડના આ સમૂહ લગ્નોત્સવમાં ઉપસ્થિત એશિયા બુક ઓફ રેકોર્ડના ચેરમેન વિશ્વરાજ ચૌધરી અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડના સુનિતા દુબેએ જણાવ્યું હતું કે 2 દિવસ પહેલા જ કર્ણાટકમાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 427 નવદંપતીઓએ જોડાઈને રેકોર્ડ સર્જ્યો હતો. પરંતુ 2 દિવસ પૂર્વેના જ સમૂહ લગ્નોત્સવનો રેકોર્ડ આ સમૂહ લગ્નોત્સવે તોડી પાડ્યો હતો અને વિક્રમ સર્જ્યો હતો. सबसे इम्पोर्टेंट बात, खोडलधाम ट्रस्ट का ये रिकॉर्ड सेटिंग दुनिया के और रिकॉर्ड बुक्स ऑलरेडी आज देख रहे हैं और उनकी तरफ से कुछ निवेदन आए जो मैं आपके सामने 100 टॉप रिकॉर्ड्स को ऑनर करते हैं और उनमें से इंडिया का 15 रिकॉर्ड को ऑनर करते हैं. उस 15 में से आज का ये दिन वन ऑफ द 15 रिकॉर्ड के लिए शामिल किया गया है. जोरदार तालियों नाथ साथे अक्षरने आप बहुत बोलावे बिहार पूजा करेंगे अपना गौरव ने सब बताइए. और मैं इस मंच से इनविटेशन दे रहा हूँ खोडलधाम ट्रस्ट के प्रेसिडेंट नरेश भाई को 16 मार्च 2015 को दिल्ली में इस रिकॉर्ड को रिप्रेजेंट करते हुए वहाँ पहुँचे और अपने ऑनर को ग्रहण करें. तो का रिकॉर्ड है एक ही वेन्यू में एक ही साथ सबसे ज़्यादा कपल्स का मैरिज, वो भी एक ही कम्युनिटी का. तो आज का जो रिकॉर्ड है वो है 521 कपल्स ऑफ सिंगल कम्युनिटी एट ए सिंगल प्लेस इन ए सिंगल वेन्यू. ये आज का इंडियन रिकॉर्ड है एंड इंडिया से रिप्रेजेंट कर रही हैं सुनीता धोती हमारे सामने, और मैं एशिया बुक ऑफ रिकॉर्ड से रिप्रेजेंट कर रहा हूँ चीफ एडिटर एशिया बुक ऑफ रिकॉर्ड डॉक्टर विश्वराज चौधरी. सो प्रेजेंट रिकॉर्ड तो 521 का जो आज बना, इससे पहले का जो रिकॉर्ड था वो 2 दिन पहले ही बना था. 19 जनवरी को वो कर्नाटक में बना था सुत्तूर कम्युनिटी, और वो था 147 कपल्स इन ए सिंगल डे इन ए सिंगल वेन्यू ऑफ ए सिंगल कम्युनिटी, सुत्तूर कम्युनिटी. सो वो रिकॉर्ड ब्रेक होता है आज 521 कपल्स का रिकॉर्ड बन के. और ये रिकॉर्ड न केवल इंडियन रिकॉर्ड है, ये एशियन रिकॉर्ड भी है, बिकॉज एशिया में भी पहले कभी इस तरह का फीट का अटेम्प्ट भी नहीं हुआ, बट नाउ इट इज़ अ न्यू बेंच लाइन. લેવા પટેલ સમાજના આ સમૂહ લગ્નોત્સવને એશિયા બુક ઓફ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ સર્જતા ઉપસ્થિત બંને બુક ઓફ રેકોર્ડના હોદ્દેદારોએ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, પ્રમુખ નરેશ પટેલ તથા સ્થાયી આગેવાનોની ઉપસ્થિતિમાં એવોર્ડના તથા પ્રમાણપત્રો અર્પણ કરવામાં આવ્યા હતા, જેમને વિશાળ જનમેદનીમાં જય મા ખોડિયારનો નાદ ગુંજી ઉઠ્યો હતો. લેવા પટેલ સમાજના આ સમૂહ લગ્નોત્સવને બે રેકોર્ડ સર્જીને વિક્રમ સર્જ્યો હતો, ત્યારે આ પહેલા પણ એક અનોખો રેકોર્ડ સર્જીને ગુજરાતનું ગૌરવ વધાર્યું હતું. હર્ષ ભાલિયા, S9 ન્યૂઝ, જેતપુર. રાજકોટના ખોડલધામ કાગવડ ખાતે લેવા પટેલ સમાજનો વિક્રમજનક લગ્નોત્સવ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સંપન્ન થયો હતો. લેવા પટેલ સમાજના આસ્થા પ્રતીક ગણાતા ખોડલધામ કાગવડ ખાતે આજે મુખ્યમંત્રી આનંદીબેન પટેલની ઉપસ્થિતિમાં ભવ્યાતિ ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. લેવા પટેલ સમાજના આ સમૂહ લગ્નોત્સવમાં 521 નવદંપતીઓએ જોડાઈને લગ્નબંધને બંધાઈને પ્રભુત્તમ પગલાં પાડ્યા હતા. જ્યારે આ 521 સમૂહ લગ્નોત્સવની પ્રશંસા કરતા આ આયોજકોને બિરાદવા મુખ્યમંત્રી આનંદીબેન પ્રવચન આપતા જણાવ્યું હતું કે આ સમૂહ લગ્નોત્સવમાં લેવા પટેલના યુવકો સાથે 20% જેટલી અન્ય સ્થાયી યુવતીઓ લગ્ન બંધને બંધાય છે. ખરેખર સામાજિક સરસતાની દ્રષ્ટિએ વખાણવા પાત્ર છે. આ સમૂહ લગ્નોમાં બધી જ દીકરી અને દીકરાઓ એ લેવા પટેલ સમાજના છે, ત્યારે મને એમના ઉત્તરથી ખુશી થઈ કે ના, એવું નથી. દંપતીમાંથી એક કમસે કમ એક લેવા પટેલ હોવું જોઈએ, બાકીના જે હશે તે ચાલશે. અને 20% કરતા શાયદ વધારે અન્ય જ્ઞાતિ સાથે દીકરા કે દીકરીઓ પરણી રહી છે, એ સમાજનો ઉદારત્વ બતાવે છે મિત્રો. આ પ્રસંગે મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે
અગ્રણીઓ અને દાતાઓમાં કરોડોનું દાન કરનાર નિર્માતા કરશનભાઈ પટેલ, હર્ષદભાઈ ભાલાણી, શંભુભાઈ પરસાણા સહિતના અનેક દાતાઓ અને તેજસ્વી તારલાઓનું મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. બીજી તરફ આ ખોડલના સાનિધ્યમાં યોજાયેલા આ સમૂહ લગ્નોત્સવમાં ભાગ લેનાર દુલ્હનોએ પણ પ્રભુત્તમ પગલાં માંડીને ધન્યતા અનુભવી હતી. આજે શ્રી ખોડલધામના આંગણે 521 યુગલો પ્રભુતામાં પગલાં માંડી રહ્યા છે, તો એમાં અમે પણ જોડાણા છીએ અને આજે પ્રભુતામાં પગલાં માંડીએ છીએ. તો આવા અવસરને જે ઉમંગ અને અવસર છે. આ સમૂહ લગ્નોત્સવ પ્રસંગે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ખોડલધામ ટ્રસ્ટ પ્રમુખ નરેશ પટેલની સ્થાનિકો દ્વારા રજત તુલા પણ કરવામાં આવી હતી. તેમજ નરેશ સાથે સંપન્ન થતા ઉપસ્થિતિમાં પરિવારજનો અને દાતાઓએ આગેવાનો સહિત આભાર વ્યક્ત કર્યો હતો. પાડતી હોય અને આવડી મોટી મેચની 5 લાખથી પણ વધારે એના સાક્ષી બન્યા હોય તો એ 100% ઐતિહાસિક ઇવેન્ટ કહેવાય. આજે એશિયા બુક ઓફ રેકોર્ડ્સ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં ખોડલધામનું નામ આ એક 521 દીકરીઓ માટેનું નોંધાણું છે. અને ખાસ કરીને આના જે મેનેજમેન્ટ છે, આખી જે સમિતિઓ છે અમારી, એ સમિતિઓને ખરેખર હું અભિનંદન પાઠવું છું. અને એ લોકોએ જે કામ કર્યું આજથી 3 મહિનાથી પહેલાંથી ચાલુ છે, એમાં ઘણી બધી જુદી જુદી સમિતિઓ છે. 10,000થી પણ વધુ સ્વયંસેવકો આજે. હરેશ વાલિયા, S9 ન્યૂઝ, જેતપુર. હિંમતનગર શહેરના ચંદ્રનગર વિસ્તારમાં બાળકો ગટરની વહેતી ગંગામાં થઈ અક્ષર જ્ઞાન મેળવવા જતા હોવાના અહેવાલ S9 ન્યૂઝ ચેનલ દ્વારા પ્રકાશિત કરાતા તંત્ર હરકતમાં આવ્યું છે. હિંમતનગર શહેરના ચંદ્રનગર વિસ્તારમાં બાળકો ગટરની વહેતી ગંગામાં થઈને અક્ષરદાન મેળવવા જઈ રહ્યા હોવાનો અહેવાલ S9માં પ્રકાશિત થતા હવે નગરપાલિકાનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે અને આજ સવારથી ચંદ્રનગર વિસ્તારમાં વહેતા ગટરના પાણીને રોકવા માટે લાગી ગયું છે. આજે સવારે જ પાલિકાના 2 JCB સહિત પાલિકાના ચીફ ઓફિસર અને આરોગ્ય વિભાગનો સ્ટાફ ત્યાં પહોંચી ગયો હતો અને આ ગટરના પાણી રોકવાના કામમાં લાગી ગયો હતો. ત્યારે આ વિસ્તારમાં લોકોએ S9નો આભાર માન્યો હતો. દીપકસિંહ રાઠોડ, S9 ન્યૂઝ, હિંમતનગર. વેડ રોડ સહિતની ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીઓમાં પગારના દિવસે જ કારીગરોને ધમકાવી તેઓના પગારની લૂંટ કરનાર ટોળકી ફરી રાત્રિના સમયે લૂંટ કરવા જાય તે પહેલાં જ પોલીસના હાથે ઝડપાઈ ગઈ હતી. જ્યારે આ ટોળકીમાં અન્ય 3 કિશોરો પણ સામેલ હતા. ચોક બજાર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસે બાતમીના આધારે પટેલ ઇન્ડસ્ટ્રીયલ વિભાગ 2 પાસેથી મોટરસાયકલ ઉપર પસાર થતા 4 ઈસમોને પોલીસે શંકાના આધારે આંતર્યા હતા અને તપાસ કરતા તેઓ પાસેથી ઘાતક હથિયારો મળી આવ્યા હતા. જેથી પોલીસે તમામ 4 આરોપીઓ ગુલામ શાહ, અજય પટેલ, રાહુલ ભુરશદ અને અલ્પેશ ઠાકોરની અટકાયત કરી હતી અને તેમની પૂછપરછ કરતા રીઢાઓ વેડ રોડની પટેલ ઇન્ડસ્ટ્રીયલ વિભાગ 2માં જો કોઈ કારીગર એકાંતમાં હોય તો તેને ધમકાવી માર મારી તેની પાસેની રોકડ સહિતની મતાની લૂંટ ચલાવતા જતા તે અંગેની તેઓએ કબૂલાત કરી હતી. જેથી પોલીસે લૂંટારુઓ લૂંટ કરે તે પહેલાં જ તેઓને ઝડપી પાડ્યા હતા. ગઈકાલ તારીખ 20ના રોજ અમુક પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલી કે જે પંડોળની આસપાસનો વેડ તથા પંડોળ વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં જે કારીગરો એકાંત વિસ્તારમાં રાત્રિ દરમિયાન નીકળતા હોય છે તેને કેટલાક લોકો હથિયારો લઈને આવી લૂંટી લેતા હોય છે. તે અનુસંધાને બાતમી મળતા વોચ ગોઠવી અને 7 આરોપીઓને 2 બાઇકો સાથે 3 છરા સાથે પકડી પાડવામાં આવેલા છે અને તેઓની વિરુદ્ધમાં ધાડ પાડવાની કોશિશનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને હાલમાં આ ગુનાની તપાસ ચાલુ છે. આ જે આરોપીઓ છે એ સૌ પ્રથમ વખત પકડાયેલા છે અને વેડ ઇન્ડસ્ટ્રીઝની આસપાસના રહેવાસીઓ છે અને તે લોકો પાણીની ફેક્ટરી, મિનરલ વોટરની ફેક્ટરીમાં કામ કરતા હતા અને ટેમ્પાના ચાલક હતા તેમજ જે પાણીના કેરબા હોય છે એ લોકોને પહોંચાડવા માટે મજૂરી કામ કરતા હતા અને એના કારણે આ લોકો એકબીજાના સંપર્કમાં આવેલા છે. આ આરોપીઓ અગાઉ કોઈ ગુનામાં પકડાયેલા નથી. તેમાંથી 3 જુવેનાઇલ આરોપીઓ છે અને 4 એડલ્ટ આરોપીઓ છે. વધુમાં અગાઉ પણ એકલ દોકલ કારીગરોને મારમારી પગારના દિવસે જ ચાલતી લૂંટની ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે હાલ પોલીસે આ લૂંટારૂ ગેંગને ઝડપી પાડી તેઓએ કેટલી લૂંટને અંજામ આપ્યો છે તે અંગે તપાસ હાથ ધરી છે. જ્યારે આ ટોળકીમાં અન્ય 3 કિશોરો પણ સામેલ હોય તેઓને જ્યુવેનાઇલ હોમમાં મોકલી અપાયા હતા. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. વરાછા મિની બજાર માનગઢ ચોક પાસે ભીડનો લાભ લઈ હીરા દલાલ આધેડના ખિસ્સામાંથી અજાણ્યા પીક પોકેટરે રોકડા રૂપિયા 50,000ની ચોરી કરી લીધી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. સરથાણા જકાતનાકા ખાતે આવેલ રાજહંસ સ્વપ્ન એપાર્ટમેન્ટમાં રહેતા અને હીરા દલાલી સાથે સંકળાયેલા
અર્જુન ધામેલિયાએ વરાછા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત તારીખ 13મી જાન્યુઆરીના રોજ વરાછા મિની બજાર માનગઢ ચોક પાસે ભીડવાળા વિસ્તારમાંથી તેઓ પસાર થતા હતા, ત્યારે અજાણ્યા પિક પોકેટરે તેમના ખિસ્સામાંથી સિફતપૂર્વક રોકડા ₹50,000 કાઢી લઈ ભાગી છૂટ્યો. અર્જુનભાઈ બચ્ચુભાઈ ધામેલિયા. હવે હું આંગળીયામાંથી પૈસા લઈને આવતો હતો અને સરદાર ચોક નજીક પહોંચતા ત્યાં ટ્રાફિકમાં હલ્લો કરી અને કોઈ અજાણ્યા ઈસમો મારા ખિસ્સામાંથી પૈસા કાઢી ગયા. તે દરમિયાન રોડ ક્રોસ કરીને હું આગળ ગયો ત્યારે મને ખબર પડી કે મારા ખિસ્સામાં પૈસા છે ત્યાં એક બંડલ નીકળી ગયું છે. ત્યાર પછી મેં આ વરાછા પોલીસ સ્ટેશનમાં જાણ કરવા માટે અરજી આપી છે. ત્યારે હાલ તો બનાવ અંગે અર્જુન ધામેલિયાની ફરિયાદ લઈ વધુ તપાસ વરાછા પોલીસે હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. લિંબાયતના મદનપુરા વિસ્તારમાં ગેસ લીકેજના કારણે આગ ફાટી નીકળતા 2 નાના ભૂલકાઓ સહિત 6 લોકો દાઝી જતા દોડધામ મચી ગઈ હતી. જ્યારે 2 માળના મકાનમાં લાગેલી આગમાં દાઝેલી 6 વ્યક્તિઓ પૈકી 3 વર્ષીય બાળાની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ફાયર અને સ્વીમેર હોસ્પિટલના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ લિંબાયત મદનપુરાની ગલી નંબર 4માં આવેલ પ્લોટ નંબર 9માં રાત્રે 8:15 વાગ્યાના અરસામાં LPG ગેસનો સિલિન્ડર લીકેજ થતાં આગ ફાટી નીકળી હતી, જેના કારણે ઘરમાં રહેતા પાટીલ અને જાદવ પરિવારના 6 લોકો દાઝી ગયા હતા. જ્યારે આગની જાણ થતાં તાત્કાલિક ફાયરની ટીમ સ્થળ ઉપર દોડી ગઈ અને આગ ઉપર પાણીનો મારો કરી કાબૂ મેળવ્યો હતો. જ્યારે દાઝેલાઓને તાત્કાલિક સારવાર માટે સ્વીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જેમાં 3 વર્ષીય ઉર્વશી પટેલ, તેના પિતા અવિનાશ પટેલ, ભૂષણ પાટીલ, ચંદ્રકાલાબેન તેમજ જાદવ પરિવારનો 8 વર્ષીય જયેશ જાદવ અને પુષ્પાબેન જાદવ દાઝી ગયા હતા, જેઓને તાત્કાલિક સારવાર માટે સ્વીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. શું નામ તારું? રવિન્દ્રભાઈ સુરેશભાઈ પાટીલ. રવિન્દ્રભાઈ કઈ બાજુ રહેવાનું, શું ઘટના બની? મદનપુરા ગલી નંબર 3માં રહેવાનું અને ગલી નંબર 4માં ઘટના થઈ હતી. શું ઘટના બની હતી? પેલા ત્યાં મહેમાન લોકો આવેલા હતા. પેલા રસોઈમાં ચા બનાવતા વખતે ગેસનો સ્ફોટ થઈ ગયો. આમાં 6 લોકો પેલા આગમાં લપેટમાં આવી ગયા. હમણાં હાલ કેવી પરિસ્થિતિ છે? 2 જણાની 40%થી વધારે છે અને પેલા એક નાની છોકરી છે તેની સિરિયસ તબિયત કહેવામાં આવે છે. ડૉક્ટર લોકો કહે કે એની સિરિયસ તબિયત છે, તો અમે લોકો કંઈ કહી નહીં શકાય. ફાયર ઘટના સ્થળ તરત આવી ગઈ હતી? હા, ફાયર બ્રિગેડના 3 ગાડી આવી ગઈ હતી હાલમાં અને એક 108 પણ આવેલી હતી. ત્યારે હાલ તો આગમાં દાઝેલા 6 પૈકી 3 વર્ષીય માસૂમ બાળાની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. બારડોલી પાસે જમીન ઉપર પ્લોટ બતાવી અસંખ્ય લોકો સાથે લાખોની છેતરપિંડી કરનાર માથાભારે ધનંજય ઉર્ફે બબલુ રાય સહિત ડિંડોલી પોલીસે 2 ઠગોની ધરપકડ કરી હતી. નવાગામ ડિંડોલી ખાતે ઓફિસ ખોલીને બારડોલી પાસે જમીન ઉપર પ્લોટ વેચાણના બોર્ડ મારી અસંખ્ય લોકો પાસેથી લાખો રૂપિયા પડાવી છેતરપિંડી કરનાર ધનંજય ઉર્ફે બબલુરાય આણી મંડળી દ્વારા ડિંડોલી પોલીસ મથકમાં અસંખ્ય ફરિયાદો નોંધાઈ છે. જ્યારે બબલુરાય સામે અગાઉ હત્યાનો ગુનો પણ નોંધાઈ ચૂક્યો છે. ત્યારે આ છેતરપિંડીના ગુનામાં ડિંડોલી પોલીસે ધનંજય ઉર્ફે બબલુ જગન્નાથ રાય અને આવેશ ઉર્ફે જલ્પી દિનેશ રાયની ધરપકડ કરી તે અંગે કાયદેસરની તપાસ હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. પેટ્રોલ અને ડીઝલનો ભાવ ઘટવા છતાં સુરતની કાપડ માર્કેટમાં બહારગામ જતા કાપડના પાર્સલો લઈ જનાર ટ્રાન્સપોર્ટર્સ દ્વારા માલ ભાડામાં ઘટાડો નહીં થવાનો મુદ્દો ફોસ્ટાની બોર્ડ મિટિંગમાં ડિરેક્ટરે ઊભો કર્યો હતો અને ડીઝલનો જ્યારે ભાવ વધ્યો છે ત્યારે ટ્રાન્સપોર્ટરોએ ભાવ વધારો કર્યો હતો, તો હવે ઘટાડો કરવામાં આવે તેવી માંગ કરી છે. ફોસ્ટાના પ્રમુખ સાવર પ્રસાદ બુધિયાએ જણાવ્યું હતું કે ફોસ્ટાની ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન સુરેશ તોસનીવાલ ટ્રાન્સપોર્ટ એસોસિએશનને ભાડામાં ઘટાડો કરવા પત્ર લખશે, તે પછી બેઠક યોજી માલ ભાડા ઓછા કરવા વાટાઘાટ કરશે. ફોસ્ટા પ્રોસેસર્સ એસોસિએશન સાથે પણ જોબ ચાર્જમાં ભાવ ઘટાડવા બેઠક યોજશે. કલર તેમજ કેમિકલના ભાવમાં તથા ડીઝલમાં વ્યાપક ઘટાડો થયો છે, ત્યારે પ્રોસેસ હાઉસોએ ડાઇંગ તેમજ પ્રિન્ટિંગના ભાવો ઘટાડવા જોઈએ. કલર અને કેમિકलના भाव 30 से 35% घटियाનું ફોસ્ટાએ જણાવ્યું હતું. हमारे कपड़ा व्यवसाय का ट्रांसपोर्टेशन हमारे कपड़ा व्यवसाय का एक बहुत बड़ा माध्यम है, क्योंकि यहाँ से पूरे इंडिया में माल जाता है और ये हमारे कॉस्टिंग पर भी असर करता है. तो इन दिनों पेट्रोल के डीजल के दाम बढ़ते रहे तो इन लोगों ने भी चार्जेस बढ़ाए. तो हम इनसे रिक्वेस्ट करते हैं कि भाई अब तो भाव घट गए हैं, डीजल के काफ़ी भाव घट गए हैं, तो आप भी अपने रेट कम कर दें, जिससे कि ट्रांसपोर्टेशन वो जो कॉस्टिंग हमारी है वो रीजनेबल हो जाए, कंज्यूमर को भी सही भाव में माल मिले, तो इससे कंपटीशन में फ़ायदा रहेगा. ये हमारे अनुरोध है उन लोगों से, सरकार से भी अनुरोध है इस पर ध्यान दें.
ત્યારે આગામી સમયમાં જોબ ચાર્જની વધઘટનો મામલો મિલ માલિકો અને વેપારીઓ પોતાની રાહે પણ ઉકેલી કાઢશે, પણ પ્રોસેસર્સ એસોસિએશન ભાવ નહીં ઘટાડે તો પોતાની રાહે ભવિષ્યમાં ભાવ વધારી નહીં શકશે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. સુરત ડ્રીમ સિટીના પ્રોજેક્ટમાં જો ટેક્સટાઇલ ઝોન ઊભો કરવાનું ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બોર્ડનું આયોજન હોય તો ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશન સરકાર સમક્ષ જમીનની માંગણી કરશે. પાલિકા કમિશનર મિલિંદ તોરવણે સાથેની ડ્રીમ સિટી વિશેની ચર્ચા પછી ફોસ્ટાએ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક બોલાવી હતી, જેમાં ટેક્સટાઇલ ઝોનમાં યાનથી લઈ કાપડ અને ગાર્મેન્ટનો વેપાર શક્ય બની શકે છે. એક નવું યાન બજાર અને કાપડ બજાર એકસાથે ડેવલપ થઈ શકે છે. ફોસ્ટા પ્રમુખ સવર પ્રસાદ બુધિયાએ જણાવ્યું હતું કે ટ્રેડિંગ ઓફિસ માટે હીરા ઉદ્યોગ જેટલો ભાવ કાપડ ઉદ્યોગ આપી શકશે નહીં. સુરતની ટેક્સટાઇલ સિટીની ઓળખ જાળવી રાખવા પણ સરકારે આ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા રાહત આપવી જોઈએ. સુરત ડ્રીમ સિટીમાં ટેક્સટાઇલ હબ બની શકે તેમ છે, કારણ કે તેમાં કસ્ટમ એક્સાઇઝની સુવિધા હશે. તેને સંલગ્ન ઇન્ટરનેશનલ એરપોર્ટ બન્યા પછી સુરતના સિન્થેટિક કાપડનો એક્સપોર્ટ વધારી શકાશે. मेरा नाम शामर प्रसाद बुधिया, फोस्टा प्रेसिडेंट हूँ मैं, फेडरेशन ऑफ सूरत टेक्सटाइल ट्रेडर्स एसोसिएशन. हमारे कुछ दिनों से जो डायमंड बुर्ज की तैयारी हुई है, हमने भी सरकार से रिक्वेस्ट किया है कि टेक्सटाइल मार्केट के लिए भी टेक्सटाइल हब की कोई व्यवस्था करी जाए. जो अच्छी बात लगी. और ये जो ट्रैफिक की समस्या है, यहाँ पे जो अनप्लान्ड जितने मार्केट हैं वो सब एक जगह चले जाएं, ऐसी हमारी भावना है. और इसके लिए हम लोग तैयारी बता रहे हैं कि हम लोग भी रेडी हैं, और सरकार अगर कोई जगह देती है या प्लान करती है तो ये बहुत अच्छा काम होगा. सूरत शहर से जो 50,000 दुकानें हैं, जो इसमें 10 से 12,000 व्यापारी हैं, इन सब के लिए एक सुविधाजनक वातावरण में काम हो. और नए व्यापारी, चूँकि यहाँ बहुत महंगी प्रॉपर्टी हो गई है, वहाँ रीजनेबल रेट में मिलेगी, तो और नए जो व्यापारी सूरत आना चाहते हैं वो भी आएंगे. इस तरह से हमारी भावना है. और हमने सरकार से रजूआत करी है, प्राइम मिनिस्टर साहब से भी रजूआत करी है, और हमें उम्मीद है कि ये काम हो जाएगा. कितना फ़ायदा होगा बाहर जाएगा तो? बाहर जाने से धंधा तो बढ़ता ही है, क्योंकि बाहर से जो व्यापारी आते हैं, या ट्रैफिक की प्रॉब्लम या न्यूसेंस, ये पोल्यूशन, वहाँ चला जाएगा तो वेल प्लान्ड होगा. तो जो लोग आ रहे हैं, जो व्यापारी भी जो नहीं आते हैं, फ़ोन पे काम कर रहे थे, वो भी आएंगे. और नए नए व्यापारी जिनको व्यापार करना है थ्रू आउट इंडिया से, क्योंकि सूरत टेक्सटाइल का हब है. ये तो 70% करीबन तो पूरे सूरत को, पूरे इंडिया को सप्लाई यही करता है. फिर जो एक्सपोर्ट हाउसेज हैं वो भी इधर उधर सब फैले हुए हैं, एक जगह आ जाए. वहाँ हम सोचते हैं एक्सपोर्ट हाउस अलग बने, कॉटन का मार्केट वहाँ बने. हमारे गुजरात में ही कॉटन सबसे ज़्यादा होता है, और इसकी इंडस्ट्रियाँ बाहर लगी हुई हैं, तो उनको भी सुविधा होगी, ट्रांसपोर्टेशन में फ़ायदा होगा. इस तरह से ग्रीन सिटी जैसा हम बनाना चाहते हैं वहाँ पे, जिससे सोलर से सब काम हो, पावर ज़्यादा खर्च ना हो, सब व्यवस्था वेल प्लान्ड होगी, तो ये बहुत अच्छा होगा. नई टाउनशिप हो जाएगी, ये इसलिए हम सोच रहे हैं. ત્યારે આ અંગે આગામી 8મી ફેબ્રુઆરીના રોજ ડાયમંડ બુર્સના ખાતમુહૂર્ત માટે સુરત આવી રહેલા મુખ્યમંત્રી આનંદીબેન સમક્ષ માંગણીઓ રજૂ કરાશે તેમ પણ તેમણે જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. સરથાણા ખાતે રહેતા યુવાનનું અગાઉ ઘર પાસે જ રહેતી કિશોરી સાથે 5 વર્ષથી પ્રેમ પ્રકરણ હતું, જેથી કિશોરીના માતા પિતાએ સરથાણાથી ઘર છોડી કતારગામ ખાતે આવી ગયા હતા, જ્યાં પણ યુવાન આવતો હતો અને કિશોરી સાથે શારીરિક સંબંધ માનતો હોય યુવાન સામે બળાત્કારની ફરિયાદ નોંધાવા પામી હતી. બનાવ અંગે કતારગામ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સરથાણા જકાતનાકા ખાતે આવેલ લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતો ભાવેશ સતવાર અગાઉ ઘર પાસે જ રહેતી 17 વર્ષીય કિશોરી સાથે પ્રેમમાં હતો. જોકે કિશોરીના પ્રેમ અંગે તેના પરિવારજનોને જાણ થતાં તેઓ ઘર છોડી કતારગામ ખાતે રહેવા આવી ગયા, જ્યાં પણ યુવાન અવારનવાર આવતો હતો અને કિશોરી ઘરે એકલી હોય ત્યારે ઘરમાં ઘૂસી કિશોરી સાથે એકલતાનો લાભ લઈ શરીર સંબંધ બાંધતો, જેથી કંટાળી કિશોરીની માતાએ યુવાન અંગે કતારગામ પોલીસ મથકે બળાત્કારની ફરિયાદ નોંધાવતા તાત્કાલિક કતારગામ પોલીસે તપાસ હાથ ધરી બળાત્કારી યુવાનની અટક કરી તેના વિરુદ્ધ કાયદેસરની તપાસ હાથ ધરી હતી. કતારગામ વિસ્તારમાં એક ભાવેશ પ્રાગજીભાઈ સથવરા નામના યુવકે 2 વર્ષ પહેલાં જે ફ્લેટમાં રહેતો હતો તે જ એની એક સગીર વયની દીકરી સાથે પ્રેમ સંબંધ કેળવીને લાલચ આપીને એની સાથે માઇનોર છોકરી હોવા છતાં તેની ઈચ્છા વિરુદ્ધ અલગ અલગ સ્થળે શરીર સંભોગ કર્યો છે તેવી કાલે એના પિતાશ્રીની ફરિયાદના આધારે ગુનો દાખલ કરવામાં આવેલ છે. મેડિકલ એવિડન્સ કલેક્ટ કરવા જરૂરી તપાસ ચાલુ છે. આરોપી અરેસ્ટ કરવાની તજવીજ ચાલુ છે.
જે સાહેબ આ પ્રેમ પ્રકરણમાં કેટલા દિવસથી એમના પ્રેમ પ્રકરણ પ્રાથમિક તપાસમાં 1.5 થી પોણા 2 વર્ષથી આ છોકરો સગીર છોકરીને ઓળખતો હોય તેવું જણાઈ આવેલ છે કે એક જ વિસ્તારમાં રહેતા હતા બંને? હા, જે તે સમયે તે એક જ બિલ્ડિંગમાં રહેતા હતા. હાલમાં આ છોકરો સરથાણા રહે છે. ત્યારે હાલ તો 5 વર્ષથી ચાલતા પ્રેમ પ્રકરણમાં પ્રેમિકા નાની ઉંમરની હોવા છતાં યુવાને બળાત્કાર ગુજાર્યો હોય તેની સામે કાયદેસરની તપાસ હાથ ધરાઈ છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. ઉધના નારાયણનગર ખાતે રહેતો રંગારા 2 દિવસથી ગુમ હોય તેના પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ધરાયા બાદ ઉધના પોલીસ મથકે જઈ ફરિયાદ નોંધાવવાની તજવીજ કરતા પોલીસે ફરિયાદ લીધી ન હતી. જ્યારે ભાટીનામાં એક એપાર્ટમેન્ટ પરથી કલરકામ કરતા પટકાએ મોતને ભેટેલા ઈસમની ફોટો પરથી ગુમ ઈસમની ઓળખ થઈ હતી. ઉધનાના નારાયણનગરમાં રહેતા દીપક આહિરના પિતા રંગારા તરીકે કામ કરતા હતા અને 2 દિવસ અગાઉ તેઓ કામ ઉપર ગયા બાદ પરત ફર્યા ન હતા, જેથી તેમની ભારે શોધખોળ હાથ ધરાઈ હતી અને જેમનો કોઈ પતો ન લાગતા પરિવારજનોએ ઉધના પોલીસ મથકે જઈ ગુમ થયાની ફરિયાદ નોંધાવવાની તજવીજ કરતા પોલીસે ફરિયાદ લીધી ન હતી. તો બીજી બાજુ ભાટીના ખાતે અરવિંદ પરમાર નામના એક કોન્ટ્રાક્ટરના એપાર્ટમેન્ટના કોન્ટ્રાક્ટરના કલરકામ સમયે એક મજૂર પડીને મૃત્યુ પામ્યો હતો, જેથી પોલીસ દ્વારા પરિવારજનોને તે ફોટો બતાવી સ્મીમેર હોસ્પિટલ ખાતે મોકલાયા હતા, જ્યાં પરિવારજનોએ એપાર્ટમેન્ટ પરથી પટકાઈને મોતને ભેટેલા તેમના જ મોભી યશવંત આહિરે હોવાનું બહાર આવ્યું હતું. જોકે પોલીસે પરિવારજનોની શોધખોળ કર્યા વગર આધેડનું પોસ્ટમોર્ટમ કરાવી નાખ્યું હોય તેથી પરિવારજનોએ ઉધના પોલીસ મથકે આજે ભારે હોબાળો મચાવ્યો હતો. क्या नाम है? दीपक यशवंत नगर. क्या हुआ था? पुलिस जल कैसे आपको कब? 2 दिन से पापा घर पे नहीं आए थे तो फिर हम लोग तपास करने लगे तो फिर हमारा जो पड़ोसी था उन्होंने बताया कि वो मेरा एक पहचान का है, तो फिर वहाँ पे गए तो फिर पता चला कि तो फिर उन्होंने जो कॉन्ट्रैक्टर था वो तो भाग गया, तो फिर जो मकान मालिक था उन्होंने हमको बताया कि पुलिस स्टेशन में जाने के लिए. ये क्या काम करते थे और कहाँ पे काम करते थे? वो अपना शिवनगर में काम करते थे. क्या काम करते थे? अपना पेंटिंग का, झोला पेंटिंग का, कलर काम. तो ये बनाव कब बना था? ये बना सोमवार को 10 बजे. તેસરાવ સુરવાડે. કઈ રીતના ઘટના હતી ને શું બનાવ બન્યો? સોમવારના દિવસે એમના પપ્પા 8 વાગ્યાથી કામ પર બહાર નીકળેલા તો 10 થી 11 વચમાં એ કાંડ થયો અકસ્માત, એટલે એ ઘટના થઈ. ત્યારે એમને કોઈને ખબર નહીં પડી. તો 2 દિવસ આપણે સોમવારથી તપાસ, તો રાતની દિવસ પણ ગયા તપાસ કરતા હતા, એટલે મંગળવારથી તપાસ ચાલુ કરી છે. તો આજના બીજો છોકરો છે યશવંતભાઈનો છોકરોએ મને જાણ કરી એમ કે જીતુભાઈ એમ કે તું ફટાફટ આવી જાય એમ કે એ મને ખબર પડી છે. તો મેં ઉધના પોલીસ સ્ટેશન પર પહોંચ્યો કે સાહેબને પૂછ્યો મેં, સાહેબ શું થયું? સાહેબ એમ કે સાચી વાત છે ભાઈ, એમ કે જરા તમે બોડી જોઈ લો એમ કે એ છે કે બીજી છે. આપણે સાહેબનું નામ તો કંઈ ખબર નથી, તો સાહેબને પૂછ્યું કે એવી ફોટો જોયું મેં, બોલા હા એ જ છે. ત્યારે અમને ખબર પડી ગઈ ને એ જ વ્યક્તિ છે. હા, તો કામ એ ભાઈ વ્યક્તિ કલરનું કામ કરતો હતો અને એ કામ ભાટીનામાં ચાલતો હતો. એ ભાઈ કોન્ટ્રાક્ટર પાસે 2 મહિનાથી કામ કરતો હતો. કોન્ટ્રાક્ટરનો મોબાઈલ સ્વિચ ઓફ છે અને પોલીસ માહિતીના અનુસાર અમે પોલીસને પૂછ્યું કે ક્યાં સુધી વાત પહોંચી, તો પોલીસનું કહેવામાં એવું આવે છે કે ભાઈ અમે તપાસ ચાલુ જ છે. એમ અરવિંદ પરમાર. અમારી એવી માંગણી છે કે ભાઈ જે પરિવાર ગરીબ પરિવાર છે એમને ન્યાય મળવું જોઈએ, અમારી એવી માંગણી છે. ઉધના પોલીસ સામે મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યા હતા અને જો પોલીસની કામગીરી સામે શંકા વ્યક્ત કરી હતી. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. રિંગ રોડ ખાતે આવેલ મેટ્રો ટાવરમાં સાડીની દુકાન ધરાવતા વેપારી સહિત અન્ય વેપારીઓને વિશ્વાસમાં લઈ 4 ઠગોએ કરોડોમાં ઉઠામણો કર્યો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. ભટાર રોડ ખાતે આવેલ આશીર્વાદ પેલેસમાં રહેતા રાજેશ બેરિયા રિંગ રોડ ખાતે આવેલ મેટ્રો ટાવરમાં કાપડની દુકાન ધરાવે છે અને તેમને ત્યાં ગત વર્ષે 4 ઠગો મોહનલાલ સિંધી જૈન, તેના પુત્ર યોગેશ, વિનય અને સંતોષ પરખ આવ્યા હતા અને વાતોમાં લઈ ₹12,53,675નો સાડીનો માલ ખરીદ્યો હતો. તે જ રીતે અન્ય વેપારી નવલ ગુપ્તા પાસેથી 13,96,115નો, નરેન્દ્ર કુમાર ગુપ્તા પાસેથી 34,82,557 મળી કુલ ₹1,21,32,299નો સાડીનો માલ ખરીદી રૂપિયા નહીં ચૂકવી પોતાની દુકાન અને ઘર બંધ કરી ભાગી ચૂક્યા હતા. બનાવ અંગે રાજેશ બેરિયા સહિતના વેપારીઓએ સલાબતપુરા પોલીસ મથકે જઈ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ સલાબતપુરા પોલીસે હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. રાજપીપળાથી સુરત એસટી બસમાં આવેલા રાંદેર પાલનપુર પાટિયા ખાતે રહેતા વૃદ્ધની રોકડા રૂપિયા સહિતના વિવિધ અગત્યના ડોક્યુમેન્ટવાળી બેગની
અજાણ્યા ચોર ઈસમો ચોરી કરી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. મૂળ મહારાષ્ટ્રના અને હાલ રાંદેર રોડ પાલનપુર પાટિયા ખાતે આવેલ શ્રી રંગ સોસાયટીમાં રહેતા વૃદ્ધ મુરલીધર નહીરે રાજપીપળાથી સુરત એસટી બસમાં આવ્યા હતા. ત્યારે બસમાં કોઈક અજાણ્યાએ તેમની નજર ચૂકવી તેમની પાસેના રોકડા રૂપિયા 11,000 તથા અન્ય મહત્વના કાગળો અને ડોક્યુમેન્ટવાળી બેગની ચોરી કરી ભાગી છૂટ્યા હતા. બનાવ અંગે મુરલીધર નહીરે મહિધરપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. પાંડેસરા પોલીસે બાતમીના આધારે 3 રીઢા વાહન ચોરોને ઝડપી પાડી વાહન ચોરીના 3 ભેદ ઉકેલી કાઢ્યા હતા. જ્યારે આ વાહન ચોર ટોળકીના 2 રીઢાઓ ભાગી છૂટતા પોલીસે તેઓને વોન્ટેડ જાહેર કર્યા છે. પાંડેસરા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ચોરીની મોટરસાયકલ સાથે 3 રીઢા વાહન ચોરો સૂરજ સરોજ, મનોજ વિશ્વકર્મા અને નિર્મલ કુમાર મોહનરાયને ઝડપી પાડ્યા હતા અને તેઓ પાસેથી ચોરીની જુદી જુદી 3 મોટરસાયકલ કબજે કરી હતી. જ્યારે આ ટોળકીના મુખ્ય સૂત્રધાર રજ માલ્યા અને સોનો ભાગી છૂટતા પોલીસે તેઓને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની તપાસ હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. નવા વર્ષના આગમન સાથે પૂર્ણા ગામની સગર્ભા મહિલાને ભરકી જનાર સ્વાઇન ફ્લૂનો તરખાટ યથાવત રહ્યો છે અને સલાબતપુરી 2 વર્ષીય બાળકી સહિત 3ને સ્વાઇન ફ્લૂને કારણે દાખલ કરાતા સિઝનમાં કુલ કેસ 10 નોંધાયા છે. છેલ્લા ઘણા સમયથી સુસુપ્ત અવસ્થામાં સરી ગયેલો લાગતો સ્વાઇન ફ્લૂ નવા વર્ષ 2015ના આગમન સાથે જ ફરી સક્રિય થયો છે અને માત્ર 2 દિવસમાં જ સ્વાઇન ફ્લૂના 7 કેસ મળી આવ્યા હતા, જેમાંથી પૂર્ણા ગામની સગર્ભા મહિલા ચાલુ સારવારે મોતને ભેટી હતી. તો સ્વાઇન ફ્લૂના એકસાથે 7 કેસ મળતા દોડતા થયેલા આરોગ્ય વિભાગે ઝટકામાંથી બહાર આવે તે પહેલાં જ ખાનગી હોસ્પિટલમાં દાખલ વધુ 3 દર્દીઓને સ્વાઇન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જેમાં આયુષ હોસ્પિટલમાં દાખલ સૈયદપુરાના 66 વર્ષીય વૃદ્ધ અને પ્રાણનાથ હોસ્પિટલમાં દાખલ 52 વર્ષીય પ્રૌઢાના સ્વાઇન ફ્લૂના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. તો સલાબતપુરા વિસ્તારમાં માત્ર 2 વર્ષીય બાળકીને સ્વાઇન ફ્લૂ થયો છે, જેને નિર્મલ હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અતિવૃષ્ટિમાં ધબાઈનમાં થયેલ નાળાનું કામ પૂર્ણ થતાં ડભોઈ તાલુકાના તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે 1.5 વર્ષના લાંબા સમયગાળા બાદ નગરમાં આવેલ બસ સ્ટેશને સરકારી બસ પુનઃ કાર્યરત થતાં મુસાફરો અને નગરજનોમાં આનંદ છવાયો હતો. ગુજરાતના કાશી ગણાતા ડભોઈ તાલુકાનું દક્ષિણ પ્રયાગ તીર્થ ચાંદોદે ત્રિવેણી સંગમ તીર્થ નર્મદા સ્નાન સહિત મહિમા વિધિ વિધાનને લઈ દેશભરમાં જાણીતી છે. ચાંદોદમાં પ્રવેશવાના એકમાત્ર મુખ્ય માર્ગ ઉપર આવેલું નાણું સપ્ટેમ્બર 2013 દરમિયાન અતિવૃષ્ટિના પરિણામે સંપૂર્ણપણે તૂટી જવા પામ્યું હતું, જેના કારણે નગરમાં પ્રવેશવાનો સીધો માર્ગ બંધ થઈ ગયો હતો. સરકાર દ્વારા આ કામગીરી યુદ્ધના ધોરણે પાસ કરી નવીન નાળાનું બાંધકામ ચાલુ કરવામાં આવ્યું હતું. અંદાજિત 3 કરોડના ઉપરાંતના ખર્ચે આ નાળાનું કામ 1.5 વર્ષ જેટલા સમયગાળામાં તૈયાર થઈ ગયું, પરંતુ 1.5 વર્ષથી બહાર ગામ ધંધા રોજગાર અને અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓ તેમજ બહારથી આવતા યાત્રાળુઓ તેમજ પર્યટકો 1 કિલોમીટરનું અંતર કાપી રેલવે સ્ટેશન વિસ્તાર અને નવા માંડવા ખાતે આવતી એસટી બસની સુવિધા પગપાળા કે રિક્ષાના ભાડા ચૂકવી મેળવતા હતા. ત્યારે નાણાંની કામગીરી સંપૂર્ણ થતાં રોજબરોજ અપડાઉન કરતા વિદ્યાર્થીઓ, મુસાફરો તેમજ નગરજનોની રજૂઆત સહિત ગ્રામ પંચાયત ચાંદોદ દ્વારા આ અંગેના અભિપ્રાય લેખિતમાં ડભોઈ એસટી ડેપો અને અન્ય ડેપોના મેનેજરોને સુપરત કરતા આજરોજ ડભોઈ ડેપોના એટીઆઈ સંજય બારોટ ચાંદોદ અંબાજી બસનગરમાં આવીને ગામમાં પુનઃ બસ સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. અંદાજિત 1.5 વર્ષ જેટલા સમય બાદ ગામમાં બસ સેવાનો પ્રારંભ થતાં સરપંચ તેમજ નગરજનો અને મુસાફરોએ સેવા ચાલુ થતાં બસ લઈ આવેલા એટીઆઈ સંજય બારોટ અને ડ્રાઈવર તેમજ કંડક્ટરનું મોં મીઠું કરાવી આતશબાજી સાથે આનંદ વ્યક્ત કર્યો હતો. છેલ્લા 1.5 વર્ષથી ચાણોદ ગામની અંદર આવવાની મોટી અગવડ થયેલી, નારાનું જે પ્રોબ્લેમ થયેલો, જે નારું તૂટી ગયું હતું અતિવૃષ્ટિના કારણે, એ નારું હવે ગ્રામ પંચાયત દ્વારા અને ધારાસભ્યની ગ્રાન્ટ દ્વારા જે સરસ કામ થઈ ગયું છે, જે બદલ હું ધારાસભ્યશ્રીનો આભાર માનું છું, ગ્રામ પંચાયતના સરપંચશ્રીનો આભાર માનું છું, તેમજ ગામના સદસ્યોનો આભાર માનું છું. ગામ લોકોની જે માગણી હતી કે ભાઈ ગામની અંદર બસ આવે, જે ઘણા સમયથી આવતી ન હતી, જેને લઈને લોકોને, વિદ્યાર્થીઓને, શ્રદ્ધાળુઓને તથા આવતા જતા ઘણા વેપારી ભાઈબંધુઓને બહુ તકલીફ થતી હતી, એ તકલીફમાંથી આજે મુક્તિ થઈ છે. અમે ખુશીને આનંદ અનુભવીએ છીએ. આભાર. સમયથી જે ચાણોદ રૂટની અંદર ચાણોદને યાત્રાધામ તરીકે જ્યારે સ્વીકારવામાં આવ્યું છે, માનનીય શ્રી અરુણભાઈ જેટલી જે આવીને કરનાળી ચાણોદને જ્યારે યાત્રાધામ તરીકે વિકસિત કરવાની વાત કરી રહ્યા છે,
ત્યારે સદર યાત્રાધામ તરીકે જો દરજ્જો આપવામાં આવ્યો હોય તો ઘણી જે રૂટોની બસો છે જે બંધ થઈ ગઈ છે એ સત્વરે ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર દ્વારા જો ચાલુ કરવામાં આવે તો એને લઈને ગામના લોકોને ઘણી સુખ સગવડ પ્રાપ્ત થાય, બહારના શ્રદ્ધાળુઓને પણ ઘણી સુખ સગવડ પ્રાપ્ત થાય એવી આશા છે. અને જે રાજપીપળાને બરોડાનો જે રૂટ છે એ વાયા ચાણોદ થાય તો ચાણોદના લોકોને બે જિલ્લાનો ફાયદો થાય એમ થઈ ગયેલું, જેના કારણે છેલ્લા 16 માસથી બસો બંધ હતી. પરંતુ ધારાસભ્યશ્રી ગ્રાન્ટમાંથી આશરે 3 કરોડ રૂપિયાની ફાળવણી કરી આજ રોડ બ્રિજનું સમારકામ પૂર્ણ થયેલ છે, જેના કારણે આજે ડભોઈ ડેપો દ્વારા ડભોઈ ડેપોની બસ તેમજ ડાકોર નડિયાદ ડિવિઝનની ડાકોર ડેપોની બસથી ચાણોદ ગામમાં બસ શરૂ કરી દેવામાં આવેલ છે. તેમજ આજુબાજુના પરિવારો, આજુબાજુથી આવતા મહેમાનોને, વિદ્યાર્થીઓને તમામ પ્રકારની સુવિધા મળતી થઈ જશે. જે બહાર ક્રોસિંગ પરથી 1 કિલોમીટર ચાલવું પડતું હતું તે બંધ થઈ જશે અને રિક્ષાવાળાને જે 10-20 રૂપિયા ભાડું ખર્ચી અને વૃદ્ધાઓ, માતાઓ, બહેનોને આવવું પડતું હતું તે બધાનો પ્રશ્ન હલ થઈ જશે. હસન ખત્રી, S9 ન્યૂઝ, ડભોઈ. ડભોઈ સબ રજિસ્ટ્રાર કચેરીનો કોમ્પ્યુટર ઓપરેટર રૂપિયા 400ની લાંચ લેતા રંગે હાથ એસીબીના હાથે ઝડપાઈ જતા નગરમાં ચકચાર મચી જવા પામી હતી. ડભોઈ તાલુકાના કરનાળી ગામની જમીન દસ્તાવેજની સર્ટિફાઈડ નકલ માટે કચેરીમાં ફરજ બજાવતા શબ્બીર હુસેન, ઝાકીર હુસેને રૂપિયા 400ની માંગણી કરતા આ અંગે શિક્ષક દિલીપભાઈ પાઠકે વડોદરા એસીબીમાં ફરિયાદ કરતા પોલીસ ઇન્સ્પેક્ટર DR ભાટિયા સહિત પોલીસ સ્ટાફે કચેરી ખાતે છટકું ગોઠવ્યું હતું. દરમિયાન દસ્તાવેજની સર્ટિફાઈડ નકલ લઈ કહેવા મુજબ રૂપિયા 400 તેના હાથમાં આપ્યા બાદ મોબાઈલના ઇશારે નાણાં લઈ લીધાની જાણ કરતા એસીબી પોલીસે કોમ્પ્યુટર ઓપરેટરને રંગે હાથ ઝડપી પાડતા કચેરી ખાતે ભાગદોડ મચી જવા પામી હતી. બનાવના પગલે કચેરીમાં સન્નાટો છવાઈ ગયો અને એસીબી પોલીસે તેની સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. રોજ ડભોઈ તાલુકા સેવા સદનમાં સબ રજિસ્ટ્રાર કચેરીમાં એક લાંચના છટકાનું આયોજન કરવામાં આવેલું, જેમાં ગઈકાલે આ લાંચના કામના ફરિયાદી દિલીપભાઈ અરવિંદભાઈ પાઠકના હોય એવી એક ફરિયાદ આપેલી કે સબ રજિસ્ટ્રાર કચેરીમાં મારી પાસે દસ્તાવેજની નકલ આપવાના 400 રૂપિયાની માગણી કરવામાં આવેલ છે. જેના આધારે આજે બપોરે છટકું ગોઠવતા સબ રજિસ્ટ્રાર કચેરીમાં કામ કરતા શબ્બીર હુસેન, ઝાકીર હુસેન બેલીમ કે જેઓ સંખેડાના રહેવાસી છે, એમણે દસ્તાવેજની નકલ આપવાના વહીવટ પેટે 400 રૂપિયા માગણી કરી સ્વીકારી અને પંચો રૂબરૂ પકડાઈ જતા હાલમાં એન્ટી કરપ્શન વિભાગ કામગીરી તપાસમાં ચાલુ છે. મારું નામ દિલીપભાઈ પાઠક, સાઈ દર્શન સોસાયટીમાં રહું છું ને તારીખ 19ના રોજ હું સાઈ દર્શન મામલતદાર ઓફિસમાં સર્ટિફાઈડ નકલ દસ્તાવેજની લેવા માટે ગયેલ. તો મને કીધું કે ભાઈ એની ફી 400 રૂપિયા થાય, એ તમે કાલે લઈને આવજો તો તમને મળી જશે. ત્યાં બીજે દિવસે 20 તારીખના રોજ ત્યાં આગળ સર્ટિફાઈડ નકલ લેવા ગયો તો કે ઉભા રહો, તમને આપું છું, જરા જોઈ લો. ત્યારબાદ 400 રૂપિયા સાહેબ શું છે તમે ફી માગી દઈએ તો કે આપી દો ને, ટેબલ પર મૂકી દો. એટલે મેં એસીબીને જાણ કરી દીધી હતી પહેલાં મારી પાસે આ રીતે લાંચની માગણી કરેલ છે અને એસીબીના માણસોને સાથે લઈને આજે ગયો અને એસીબીએ 400 રૂપિયા આપતા રંગે હાથે એમને પકડેલા છે. અને આ તો ઠીક છે, મારી પાસે તો 400 રૂપિયાની માગણી કરી, પણ બિચારા ગરીબોનું ખૂન ચૂસે છે આ લોકો, અધિકારી લોકો. એટલે જે અધિકારી આ રીતે લાંચરૂશ્વત લેશે એની સામે હું જંગ ખેલીશ એવી મારી અરજ છે. કોણ હતું? કોણ જે પકડાયા ભાઈ, એ કોણ હતું? પકડાયા એ શબ્બીર હુસેન કરીને છે, ત્યાં આગળ કોમ્પ્યુટર દસ્તાવેજ પર કરે છે. હસન ખત્રી, S9 ન્યૂઝ, ડભોઈ. રાજકોટની કડવીબાઈ વિરાણી સ્કૂલની વિદ્યાર્થીનીઓએ રાજકોટનું ગૌરવ વધાર્યું છે. CACPTના પરિણામમાં રાજકોટ જિલ્લાના ટોપ 10માં કડવીબાઈ સ્કૂલની 4 વિદ્યાર્થીઓનો સમાવેશ થતાં રાજકોટનું નામ રોશન થયું છે. રાજકોટની કડવીબાઈ સ્કૂલમાં ગત 8 માર્ચ 2014ના રોજ મહિલા દિનના દિવસે રાજકોટ જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર કુમારના વરદ હસ્તે રાજ્યનું સૌપ્રથમ બહેનો માટેનું CACPT સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સેન્ટરના ઉદ્ઘાટન બાદ પ્રથમ વર્ષે જ આ સેન્ટરમાં 58 જેટલી બહેનોએ પ્રવેશ મેળવ્યો અને તાલીમ શરૂ કરી હતી. તે દરમિયાન ગત ડિસેમ્બર 2014માં CACPTની પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં આ સેન્ટરની 56 વિદ્યાર્થીનીઓએ પરીક્ષા આપી હતી. આ પરીક્ષાનું પરિણામ ગઈકાલે જાહેર કરવામાં આવતા સેન્ટરમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો, કારણ કે આ સેન્ટરની 56 વિદ્યાર્થીનીઓ પૈકી 50% એટલે કે 26 જેટલી વિદ્યાર્થીનીઓ સારા માર્ક્સ સાથે ઉત્તીર્ણ થઈ હતી.
જે પૈકી દ્રષ્ટિ આસોદરિયા નામની એક વિદ્યાર્થીનીએ 160 માર્ક્સ મેળવીને રાજકોટ જિલ્લામાં ટોપ 10માં ત્રીજો રેન્ક મેળવીને સંસ્થા અને રાજકોટનું નામ રોશન કર્યું છે. દ્રષ્ટિએ જણાવ્યું હતું કે તેણીએ ગુજરાતી મીડિયમમાં અભ્યાસ કર્યો છે, જ્યારે આ પરીક્ષા સંપૂર્ણ ઇંગ્લિશમાં આપવાની હોય છે. તેમ છતાં શિક્ષકોની તાલીમ અને યોગ્ય માર્ગદર્શનથી આ પરીક્ષા આસાનીથી પાસ કરી શકાય છે. ટેસ્ટ કોમન પ્રોફિશિયન્સી ટેસ્ટ CPTમાં 160 માર્ક મેળવ્યા છે 200માંથી અને રાજકોટ સેન્ટરમાં 3rd રેન્ક મેળવ્યો છે. હું ગોંડલ જેવા નાના શહેરમાંથી આવવા છતાં આટલી સફળતા મેળવી છે. હું બાલ મંદિરથી 12મા સુધી ગુજરાતી મીડિયમમાં ભણી છું, છતાં ઇંગ્લિશ મીડિયમમાં આવતી આ ટેસ્ટમાં મેં સફળતા મેળવી છે. કડવીબાઈ સ્કૂલના આ CACPT સેન્ટરમાંથી 56 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જે પૈકી 26 વિદ્યાર્થીનીઓ ઉત્તીર્ણ થઈ છે. CACPTના સંપૂર્ણ પરિણામ ઉપર એક નજર કરીએ તો સમગ્ર ભારત દેશમાં CPTનું કુલ પરિણામ માત્ર 14% જ આવ્યું હતું, જ્યારે સમગ્ર રાજકોટ જિલ્લાનું પરિણામ માત્ર 17% આવ્યું હતું. અને કડવીબાઈ સ્કૂલના આ સેન્ટરની વાત કરીએ તો આ સેન્ટરનું પરિણામ 50% આવ્યું હતું, જેમાં શિક્ષકોનું માર્ગદર્શન, વિદ્યાર્થીઓની મહેનત અને વાલીઓના સાથ સહકારને આમ બધાના સહારા પ્રયાસથી આ સુંદર પરિણામ આવ્યું છે. અમે 8મી માર્ચ 2014 જે વિશ્વ મહિલા દિન છે તે દિવસે અમે અમારું રાજ્યનું ને દેશનું પ્રથમ માત્ર બહેનો માટેનું CACPT તાલીમ કેન્દ્ર ખુલ્લું જાહેર કરેલું. અને ત્યારે લોકો અમારી સામે હસતા હતા અને શંકાની નજરે જોતા હતા કે એક તો એમ કે સરકારી ગ્રાન્ટ લેતી નિશાળ ગુજરાતી માધ્યમની સ્કૂલ અને CAનું ગર્લ્સને તાલીમ કઈ રીતે આપશે. પરંતુ 8મી માર્ચથી શરૂ કરીને ડિસેમ્બર સુધી 8 મહિના અમારી શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓએ એટલા એકજૂટ થઈને સંપીને ટીમવર્ક બતાવ્યું છે કે અત્યારે જ્યારે CPTનું રિઝલ્ટ જાહેર થયું છે, મારી 56 દીકરીમાંથી 26 દીકરી 200માંથી ઓછામાં ઓછા 100 માર્ક લઈને સફળતાપૂર્વક ઉત્તીર્ણ થઈ છે. એટલું જ નહીં, 4 ગર્લ્સ સેન્ટરના ટોપ 10માં છે, એક દીકરી 3જા ક્રમે છે, 9મા અને 10મા ક્રમે છે. કડવીબાઈ સ્કૂલની દ્રષ્ટિ આસોદરિયાએ 200 માર્ક્સમાંથી 160 ગુણ મેળવીને રાજકોટ જિલ્લામાં ત્રીજો રેન્ક મેળવ્યો છે, જ્યારે ટ્વિંકલ વાઢેરે 151 ગુણ મેળવી 9મો રેન્ક મેળવ્યો છે. આ ઉપરાંત ભાવરાજુ નામની વિદ્યાર્થીને 148 ગુણ મેળવી 10મો રેન્ક પ્રાપ્ત કર્યો છે. શાળાના 50% પરિણામથી સ્કૂલમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી અને વિદ્યાર્થીનીઓએ શિક્ષકોના મોં મીઠા કરાવી તેમજ એકબીજાના મોં મીઠા કરીને ખુશી વ્યક્ત કરી હતી. દેવાંગ ભોજાણી, S9 ન્યૂઝ, રાજકોટ. રાજકોટમાં ઠંડી ઘટવાને બદલે વધવા લાગતા પાણીજન્ય સહિતનો રોગચાળો માથું ઉંચકી રહ્યો છે. ત્યારે શિયાળામાં રોગચાળાથી બચવા શું કરવું જોઈએ તે સહિતની જાગૃતિ આપવામાં આવી રહી છે. રાજકોટ સહિત દેશભરમાં ઠંડી વધતા જ રોગચાળામાં પણ વધારો જોવા મળ્યો છે. સામાન્ય રીતે ઉત્તરાયણ પર્વ પછી ઠંડીમાં આંશિક ઘટાડો થતો હોય છે, પરંતુ આ વર્ષે ઘટાડો થવાને બદલે વધારો થતાં તેની અસર રોગચાળા ઉપર પણ થતી જોવા મળી રહી છે. આમ તો શિયાળાની ઋતુ સ્વાસ્થ્યવર્ધક ગણવામાં આવે છે, પરંતુ આ શિયાળામાં તેની ઊંધી અસર જોવા મળી રહી છે. આ વર્ષે શરદી, ઉધરસ તેમજ તાવ સહિતના ચેપી રોગના દર્દીઓની સંખ્યામાં વધારો થયેલો જોવા મળ્યો છે, જેનાથી બચવા માટે રાજકોટ આરોગ્ય વિભાગ દ્વારા દવાનો છંટકાવ તેમજ ચેપી રોગોથી બચવા માટેની સમજૂતી આપવામાં આવી રહી છે. અત્યારે શિયાળાની મેં કીધું કે ઋતુ એક તંદુરસ્તીની ઋતુ છે, તેમ છતાંય તંત્ર દ્વારા જે એક વોટરબોર્ન એટલે કે પાણીજન્ય રોગચાળા અને વાહકજન્ય રોગચાળા માટે સતત પ્રયત્નશીલ છે, કે જેમાં હવે શિયાળામાં પણ અમે પાણીની જરૂરિયાત ઓછી એટલે પાણીના પાત્રો ઓછા થાય, તેમ છતાંય ખાસ કરીને સ્કૂલે છે, કોમર્શિયલ બિલ્ડિંગ છે કે જ્યાં સ્કૂલના બાળકો યુનિફોર્મ પહેરતા અને આ મચ્છરો દિવસે કરતા એના માટે અમે સેમિનાર કરી છે, જાગૃતતા લઈ આવી છે અને સ્કૂલ અને બીજા જે કોમર્શિયલ વિસ્તાર છે એમાં સઘન ચેકિંગ કરી દવા અને ફોગિંગ છંટકાવ કરી છે. સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી રાજકોટ સિવિલ હોસ્પિટલની વાત કરીએ તો ઠંડી વધતા હોસ્પિટલમાં પણ ભારે દર્દીઓનો વધારો જોવા મળી રહ્યો છે. ઠંડી વધતા ડેન્ગ્યુ, શરદી, ઉધરસ તેમજ તાવ સહિતના ચેપી રોગના કેસો જોવા મળી રહ્યા છે. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દરરોજ 3000થી વધુ દર્દીઓ સારવાર માટે આવે છે, જેમાં OPD વિભાગમાં દરરોજ 600 જેટલા દર્દીઓ સારવાર માટે આવે છે અને સારવાર મેળવીને દવા લઈ રહ્યા છે. વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓની જરૂર પડે દાખલ પણ કરવામાં આવે છે અને યોગ્ય સારવાર આપવામાં આવે છે. સામાન્ય રીતે મકર સંક્રાંતિ પછી ઠંડી ઓછી થવી જોઈએ, પરંતુ આ વખતે ઠંડી ઓછી થઈ નથી, ઉપરાંત ઠંડીનું પ્રમાણ થોડુંક વધતું જાય છે. આ પ્રકારની સિઝનમાં વાયરસજન્ય રોગો વધારે પ્રમાણમાં જોવા મળે છે. વાયરસજન્ય રોગોની વાત કરીએ તો તેમાં ડેન્ગ્યુ, શરદી, ઉધરસ, તાવ તેમજ સ્વાઇન ફ્લૂ, ઇન્ફ્લુએન્ઝા તે પ્રકારના રોગો વધારે પ્રમાણમાં જોવા મળે છે. ખાસ કરીને વાયરસ રોગો મોટેભાગે ચેપી હોય છે. આ માટે વ્યક્તિ પોતે પોતાની કાળજી લે, સ્વચ્છ રહે, રોજ હાથ પગ બરાબર સાબુથી ધોવે,
મોઢા અથવા નાક આગળ રૂમાલ રાખે તો આ ઇન્ફેક્શન બીજામાંથી મેળવવાની તેમજ કોઈને આપવાની શક્યતા ખૂબ જ ઘટી જાય છે અને આ પ્રમાણે આપણે રોગચાળો અટકાવી શકીએ. રોજ આશરે આ હોસ્પિટલ ખાતે 3000 જેટલા દર્દીઓ સારવાર લેવા આવતા હોય છે, જેમાં મેડિકલ ઓપીડીમાં લગભગ 500 થી 600 જેટલા દર્દીઓ આવતા હોય છે. આ સિઝનમાં ખાસ કરીને 40 થી 60 જેટલા દર્દીઓ રોજ વાયરલ ઇન્ફેક્શન જેમાં શરદી ઉધરસ તાવના લઈને આવે છે. આ રોગચાળાથી બચવા માટે લોકોએ તકેદારીના પગલાંના ભાગરૂપે છીંક ખાતી વેળાએ, ઉધરસ ખાતી વેળાએ રૂમાલનો ઉપયોગ કરવો જોઈએ, તેમજ ઠંડીથી બચવા ગરમ વસ્ત્રોનો ઉપયોગ કરવો જોઈએ, તેમજ મચ્છરથી બચવા માટે રાત્રે મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ, જેથી ડેન્ગ્યુ સહિતના રોગથી બચી શકાય છે. તકેદારીના તમામ પગલાં તંત્ર દ્વારા લેવામાં આવી રહ્યા છે. તેમ છતાં રોગચાળાના ભરડામાં આવી ગયેલા લોકો દરરોજ હોસ્પિટલે દવા લેવા માટે આવી રહ્યા છે. સ્વાસ્થ્યવર્ધક શિયાળામાં પણ લોકોને રોગચાળાનો સામનો કરવો પડી રહ્યો છે. દિમાંગ ભોજાણી, S9 ન્યૂઝ, રાજકોટ. પોરબંદરના માધવપુરમાં બાળ લગ્ન અને બાળમજૂરી અટકાવવા જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદરના માધવપુર ગામે અહીં દર અમાસના દિવસે ભરાતી ગુર્જરી બજારમાં આવતા જતા લોકોમાં જાગૃતિ લાવવા પોરબંદર જિલ્લા સમાજ સુરક્ષા દળ દ્વારા બાળ લગ્ન અટકાવવા તેમજ બાળમજૂરી કરતા બાળકોને અટકાવી શિક્ષણ પાછળ વાળવાનો જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં બાળ સુરક્ષા એકમનો સ્ટાફ TK જોશી હાજર રહ્યા હતા અને ગુર્જરી બજારમાં ખરીદી કરવા આવતા ફરતા લોકોને સમજાવવામાં આવ્યા હતા અને જરૂરી માર્ગદર્શન માટે પત્રિકાઓનું પણ વેચાણ કરવામાં આવ્યું હતું. આ તકે માધવપુર ગ્રામ પંચાયતના સરપંચ હરદાસભાઈ બરડા તેમજ વેપારી અગ્રણી દિનેશભાઈ કક્કડ તેમજ પંચાયતના સદસ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામ પંચાયત સરપંચ શ્રી હરદાસભાઈ બરડા આજરોજ એક કાર્યક્રમનું આયોજન કરેલ છે આ ગુજરી મેળાની અંદર કે બાળ જે શોષણ થાય એને અટકાવવા માટે થઈને કે બાળ મજૂરી છે, બાળકોને જ્ઞાન ન હોય અને એ બાળકો મજૂરી કરે અને એના શિક્ષણ ઉપર સીધી અસર પડે એના માટે એક કાર્યક્રમ કરેલ છે, જેથી કરીને બાળકો અને લોકો જાગૃત થાય અને એના થોડી વિકસિત થાય અને એ થોડું ભણતરમાં ધ્યાન આપે અને બાળ મજૂરી અટકે. માધવપુરમાં ગુર્જરી બજારમાં ઉમટેલી જનમેદનીએ આ કાર્યક્રમનો બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. શાંતિલાલ મેવાડા, S9 ન્યૂઝ, માધવપુર. સમાચારના અંતમાં એક નજર કરી લઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર. સુરત મહાનગરપાલિકાના નવા વોર્ડ સીમાંકનથી મહિલાઓ અને SC/STના લોકોને થશે ફાયદો. ઉત્તરાયણ ઉજવવા નીકળેલા 80 TRV જવાનો વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરાશે. નવસારી જિલ્લા પોલીસ દ્વારા 126 બાળકોને દત્તક લેવાયા. પાડીની રોહિણા ગ્રામ પંચાયતના સરપંચ સામે આક્ષેપો. અને ખોડલધામમાં ઐતિહાસિક 521 જોડાએ પ્રભુતામાં પગલાં માંડી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. તો આ હતા S9 ન્યૂઝના અત્યાર સુધીના મુખ્ય સમાચારો. અન્ય સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેશો S9 ન્યૂઝ.